આખરે એક સાસુને તેના કર્મોનો દંડ કેવી રીતે મળ્યો? દર્શક બંધુઓ, કહેવાય છે કે માણસ ભલે ગમે તેટલો ચાલાક કેમ ન બની જાય, પણ તે કુદરતના ન્યાયથી ક્યારેય બચી નથી શકતો. જે જેવું કરે છે તેને તેવું જ પાછું મળે છે. કદાચ સમયસર નહીં, પણ સમય આવે ચોક્કસ મળે છે. આ કોઈ વાર્તા નથી, પણ એક સત્ય છે. એ સાસુનું જેને પોતાનું ઘર નર્ક બનાવી દીધું, પણ આજે એ જ સાસુ એકલી બેઠી છે, એ જ ઉંબરા પર જ્યાં ક્યારેક બહુ રડતી હતી, કારણ કે કુદરતે તેને તેના દરેક અપરાધની સજા પાછી આપી છે, તેના દરેક કર્મનો હિસાબ આપ્યો છે. દર્શક બંધુઓ, આ વાર્તા તમારા જીવનમાં એક વિશેષ ભૂમિકા ભજવશે. તો ચાલો કથાનો આરંભ કરીએ, પરંતુ આગળ વધતા પહેલાં તેમને જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કથા હોય કે શીખ, જો તેને વચ્ચેથી છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે. તેથી તમને વિનંતી છે કે વિડીયોને દોસ્તો છેલ્લા સુધી પૂરો જુઓ, અને જો તમે સનાતની છો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લો. તો ચાલો કથા શરૂ કરીએ. આ કથા એક સાધ્વી નારી સીતાની છે, જેને પોતાના જીવનમાં અત્યંત દુઃખ અને અપમાન સહન કરવા છતાં પણ પોતાનો ધર્મ, સંયમ અને મમતાનું ઉદાહરણ બની રહી. સીતા હોસ્પિટલમાં હતી, કારણ કે તેમના પ્રસવનો સમય નજીક આવી ગયો હતો. થોડા સમય પછી નર્સ આવી અને તેને આ સમાચાર આપ્યા કે સીતાએ ત્રીજી કન્યા રત્નને જન્મ આપ્યો છે. ઘરના બધા લોકો આ સાંભળીને ઉદાસ થઈ ગયા. સીતાની સાસુ તો જાણે શોકમાં ડૂબી ગઈ. તેમનું રોઈ રોઈને ખરાબ હાલત થઈ ગયો. તેઓ વારંવાર સીતાને કોસી રહી હતી, કેટલી દુર્ભાગ્યશાળી બહુ છે, જેને સતત 3 દીકરીઓને જન્મ આપ્યો. એ સમયે નર્સ ફરી બહાર આવી. તેનો અવાજ હવે કઠોર થઈ ગયો હતો. સીતાની સાસુને નર્સે કહ્યું, શું તમે પણ સ્ત્રી નથી? તો પછી એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીના સૌથી મોટા શત્રુ કેમ બની ગયા? શું તમને ખબર નથી કે એક સ્ત્રી પોતાનું જીવન જોખમ લઈને સંતાનને જન્મ આપે છે? આ પીડા તો તમે પણ સહન કરી હશે. શું તમને જરા પણ શરમ નથી આવતી તમારી વહુનું આ રીતે અપમાન કરતા? આટલું કહીને નર્સ ચાલી ગઈ અને સીતાની સાસુ ગુસ્સે થઈને ત્યાં જ બબડવા લાગી. સીતાનું મન ખૂબ દુઃખી હતું, પરંતુ તેને પોતાના ભાવો પર સંયમ રાખ્યો અને પોતાના ઈશ્વરને યાદ કર્યા. ત્રીજી દીકરીના જન્મથી તે પોતે પણ ઉદાસ હતી, કારણ કે તેણે વર્ષોથી પ્રાર્થનાઓ કરી હતી, ઉપવાસ કર્યા હતા, હવન અને પૂજન કર્યા હતા એક પુત્રની કામનામાં, પરંતુ ઈશ્વરની લીલા તે જ જાણે. આ વખતે પણ તેને પુત્રી જ પ્રાપ્ત થઈ, પરંતુ મા તો મા હોય છે. સીતાએ તે નાની બાળકીને પોતાના ધ્રુજતા હૃદયથી લગાવી લીધી, જાણે તેણે મા દુર્ગાના રૂપને હૃદયથી લગાવ્યું હોય. 2 દિવસ પછી સીતા પોતાના ઘરે પાછી આવી, પરંતુ ત્યાં તેને ન તો આરામ મળ્યો, ન તો સન્માન. દીકરીને જન્મ આપવાની જે સજા સીતાને આપવામાં આવી રહી હતી, તે તેની આત્માને કચોટી રહી હતી. પરિવારનો કોઈ પણ સભ્ય તેની સંભાળ માટે આગળ આવ્યો નહીં. પ્રસૂતિ પછીની નબળાઈમાં પણ તેને ઘરના બધા કામોમાં ફરીથી જોતરી દેવામાં આવી. સીતાના માયકાવાળા અત્યંત ગરીબ હતા, તેમ છતાં તેમનાથી જે થોડું ઘણું બન્યું તે તેમણે સીતા માટે મોકલ્યું. સીતાની 2 પરણેલી બહેનો હતી, જે પોતે પણ મુશ્કેલ જીવન જીવી રહી હતી. તેમ છતાં તેમને દીકરા હોવાના કારણે થોડું સન્માન મળી જતું હતું, જે સીતાને ક્યારેય ન મળ્યું. સીતાના સાસરાની સૌથી મોટી પીડા એ હતી કે તેના માયકા તરફથી દહેજ કે કોઈ પ્રકારનો સહારો મળ્યો ન હતો. કોઈ ભાઈ ન હોવાને કારણે માયકું પણ નિરુપાય હતું. તેના વૃદ્ધ માતા પિતા ખૂબ મુશ્કેલીથી જીવનનો બોજ ઉઠાવી રહ્યા હતા. હવે સીતાનું બધું ધ્યાન પોતાની નવજાત બાળકી પર રહેતું. તે નિર્દોષ સ્મિતમાં દિવ્યતા જોતી. તેનો વિશ્વાસ હતો કે આ દીકરી બીજું કોઈ નહીં, પણ મા દુર્ગાનો અવતાર છે. તેના પતિના મનમાં પણ દીકરી માટે થોડું દુઃખ હતું, પરંતુ તેમ છતાં તે પોતાની 3 દીકરીઓને પ્રેમ કરતો હતો. તે તેમની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખતો હતો, કારણ કે એક સાચો પિતા દીકરીઓને ભગવાનનો વરદાન સમજે છે. સમયનું પૈડું ફરતું ગયું. 3 દીકરીઓ ધીમે ધીમે મોટી થઈ. તેમના મનમાં સમજદારી, સંવેદના અને આત્મબળ જાગવા લાગ્યું. સૌથી મોટી દીકરી દીપા અત્યંત વિવેકશીલ હતી. તે દરેક વાતને જોતી અને સમજતી હતી. તેણે પોતાની માતા સાથે થતા અન્યાયને પણ અનુભવ્યો હતો, પરંતુ સંસ્કાર એવા હતા કે તે ચૂપ રહેવું જ યોગ્ય સમજતી હતી. દીપા જાણતી હતી કે દાદીને સમજાવવું એટલે પથ્થરને ઉપદેશ આપવા જેવું છે. તેમ છતાં તેને ક્યારેય મર્યાદા તોડી નહીં. સીતાએ પોતાની 3 દીકરીઓને સંસ્કાર, સંયમ અને સેવાની શિક્ષા આપી હતી. 3 બહેનો દીપા, મીના અને અનિતા એકતાથી રહેતી હતી. દીપા પોતાની માતાને મદદ કરવા લાગી હતી. તે પોતાના અભ્યાસમાં પણ અવ્વલ હતી અને બહેનોને પણ મદદ કરતી હતી. દાદીનો વ્યવહાર કડવો હતો, તેમ છતાં તે દીકરીઓએ ક્યારેય તેમનું અપમાન કર્યું નહીં. આ તેમના સંસ્કારોનો પ્રભાવ હતો. તેમણે મનમાં નક્કી કરી લીધું હતું કે અમે તે ઊંચાઈ પ્રાપ્ત કરીશું જેની અપેક્ષા દાદીએ ફક્ત પોતાના કાલ્પનિક પૌત્ર પાસેથી રાખી હતી. દીપાનો વિશ્વાસ હતો કે અમારી મહેનત અને ભક્તિ એક દિવસ અમારી મા અને અમારું કુળનું માન વધારશે, અને તે દિવસ જ અમારી સાચી જીત હશે. 3 દીકરીઓ દીપા, મીના
અને અનિતા પોતાના અભ્યાસને લઈને હંમેશા ગંભીર રહેતી. તેમનામાં ક્યારેય આળસ કે બેદરકારી નહોતી. દીપા તો હંમેશા પોતાની બંને બહેનોને ન ફક્ત ભણવામાં સહાયતા આપતી, પણ તેમનામાં આત્મવિશ્વાસ અને સમજદારીનો સંચાર કરવામાં પણ લાગેલી રહેતી. પરંતુ તેને એ પીડા હતી કે જે વિશ્વાસની જ્યોત તે પોતાની બહેનોમાં જગાડી રહી હતી, તે જ વિશ્વાસ તે પોતાની માતાના મનમાં ન જગાડી શકી. સીતા હંમેશા પોતાના અંતર્મનમાં પ્રભુને પ્રાર્થના કરતી રહેતી, હે પ્રભુ, મારા જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવી હોય, પણ મારી દીકરીઓનું જીવન તું સુખમય કરી દેજે. તેમને સફળતા આપજે, સન્માન આપજે. ભલે દીકરો ન મળ્યો, પણ મારી દીકરીઓ ક્યારેય કોઈની સામે ઝૂકે નહીં. એક દિવસ જ્યારે દીપાએ જોયું કે તેની માતા કોઈ ગહન ચિંતામાં ડૂબેલી છે, તો તે આગળ વધીને બોલી, માં, તમે ઠીક તો છો ને? આટલા વિચારમાં કેમ ડૂબેલા છો? સીતાનું હૃદય ભાવનાઓથી ભરાઈ ગયું. તે પોતાની જજબાતો પર કાબૂ ન રાખી શકી અને તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. દીપાએ તરત માતાને પોતાના આલિંગનમાં લઈ લીધી અને કોમળ સ્વરમાં કહ્યું, માં, એવું કઈ દુઃખ છે જે તમારા હૃદયને અંદરથી ખાઈ રહ્યું છે? સીતાએ ભારે સ્વરમાં કહ્યું, દીકરી, કાશ પ્રભુએ આપણને એક દીકરો પણ આપ્યો હોત જે આજે આપણા વૃદ્ધ માતા પિતાનો સહારો બનત. વર્ષમાં એકવાર જ સાચું, પણ તે તેમને મળવા આવત, તેમના જીવનમાં થોડી શાંતિ ભરી દેત. મારા મનને હંમેશા મા બાપની ચિંતા સતાવે છે. ખબર નહીં તેઓ પોતાનો દિવસ કેવી રીતે પસાર કરતા હશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મારી કિસ્મત પણ માં જેવી જ છે. ત્રણે દીકરીઓ, મેણા મારનારી સાસુ અને દર્દ આપનારા લોકો, ન કોઈ ભાઈ, ન કોઈ સહારો. દીપા ચૂપચાપ માતાની વેદના સાંભળતી રહી, કારણ કે ક્યારેક ફક્ત સાંભળવું જ કોઈના બોજને હળવો કરી દે છે. તે દિવસે દીપાના તાઈજી મોટા કાકી આવ્યા. તેમને 3 દીકરા હતા, તેમ છતાં તેઓ દીકરીઓની ચાહતમાં 3 વખત સંતાનની કામના કરી ચૂક્યા હતા. તેમણે સીતાને કહ્યું કે તે પોતાની એક દીકરી તેમને ગોદ આપી દે. આ વાત સાંભળીને સીતાનું કાળજું ચીરાઈ ગયું. ભલા કોઈ માં પોતાના આત્માના ટુકડાને કોઈ બીજાને કેવી રીતે આપી શકે? ભલે દીકરીઓ દુનિયાને બોજ લાગે, માં માટે તે ઈશ્વરનો આશીર્વાદ હોય છે. દીપાએ આ બધું જોયું અને પોતાના મનમાં માતા પ્રત્યે વધુ ઊંડો પ્રેમ અને સંકલ્પ ભરી દીધો. તે માતાને બોલી, માં, હું તમને વચન આપું છું, હું તમને અને નાના નાનીને ક્યારેય એકલા નહીં છોડું. સીતાએ ધીમેથી કહ્યું, દીકરી, દીકરીઓ તો પારકી હોય છે. તેમને એક દિવસ પોતાને ઘેર જવું જ પડે છે. સાસરાની નીતિ રીતિ અને પછી તેનો ધર્મ પણ બની જાય છે. દીપાએ માતાનો હાથ પકડતા કહ્યું, માં, હવે સમય બદલાઈ ગયો છે. આજની દીકરીઓ આત્મનિર્ભર બની રહી છે. તે સાસરાની સાથે સાથે પોતાના માયકાની પણ જવાબદારી નિભાવી રહી છે. તમે જોજો, હું પણ એવું જ કરીશ. સીતાએ એક લાંબો શ્વાસ લીધો અને બોલી, દીકરી, જ્યાં સુધી હું મારા જીવનમાં આ બદલાવ જોઈ ન લઉં, ત્યાં સુધી આ બધી વાતો મારા માટે ફક્ત કલ્પના જેવી છે. મને તો બસ એટલું જ ખબર છે કે તમને ત્રણેયને વિદાય કરવી જ મારી નિયતિ છે. કદાચ તારો પણ એ જ માર્ગ હશે જે મારો હતો. દીપાએ દૃઢ સ્વરમાં કહ્યું, નહીં માં, મારો માર્ગ અલગ હશે. હું તે પરિવર્તન બનીશ જેને તમે તમારી આંખોથી જોઈ શકશો. એક દિવસ તમે ગર્વથી કહેશો કે મારી દીકરીએ કંઈક બદલીને બતાવી છે. સીતાએ પોતાની દીકરીને હૃદયથી લગાવી અને આંસુ ભરેલી આંખોથી કહ્યું, ભગવાન કરે તમે ત્રણેય ખરેખર તે નવા યુગનો હિસ્સો બનો. હું તે દિવસ જોઈ શકું જ્યારે દીકરીઓ ફક્ત વિદાય નથી દેતી, પણ પોતાના માયકાનું ગૌરવ બનીને પાછી ફરે છે. પણ સચ્ચાઈ એ જ છે, દીકરી, દીકરીઓ આજે પણ વિદાય થાય છે અને કાલે પણ થતી રહેશે. કદાચ એક દિવસ તું પણ પરણીને ચાલી જઈશ અને ત્યારે મારી જેમ તું પણ પોતાના માતા પિતાને જોવા માટે તરસશે, બીજાઓ પાસેથી અનુમતિ માગશે અને પોતાના ઘર ગૃહસ્થીની જવાબદારીઓમાં ખોવાઈ જશે. દીપાના મનમાં પહેલીવાર પોતાના નાના નાની માટે ગહન કરુણાનો ભાવ જાગ્યો. તેને માતાના મનની ચિંતાઓમાં છુપાયેલા તે ઊંડા દર્દને પહેલીવાર ખરેખર સમજ્યું. તે ઈચ્છતી હતી કે તે પોતાને કંઈક પૂછે, પણ જ્યારે તેને માતાની તૂટેલી ભાવનાઓ જોઈ તો તેણે પોતાને રોકી લીધી. દીપા શાંત થઈને માતાની દરેક વાતને ધ્યાનથી સાંભળવા લાગી. તેને એવું લાગ્યું જાણે કદાચ ગરીબી જ તે કારણ છે જેના કારણે નાના નાની તેમને મળવા આવી શકતા નથી. અને તેમ પણ દાદીના કડવા સ્વભાવને કોણ સહન કરવા ઈચ્છે? દીપાએ પોતાની માતાના આંસુ લૂછતા ધીમેથી કહ્યું, માં, હવે જમાનો બદલાઈ રહ્યો છે. ચારે તરફ પરિવર્તનની હવા ચાલી રહી છે. આપણા ઘરમાં પણ તે હવા જરૂર આવશે. તમે ચિંતા ન કરો, તે બદલાવ અમે ત્રણેય બહેનો મળીને લાવીશું. સીતા ભાવુક થઈને પોતાની દીકરી તરફ જોતી રહી. તેના મનમાં જાણે કોઈ નવી રોશની જલી ઉઠી. હળવા સ્મિત સાથે
તેણે મનોમન પોતાની દીકરીઓના હોસલાને પ્રણામ કર્યો. આ જ દીકરીઓને તેણે જન્મ આપ્યો હતો, પણ તેણે તો તેને આ બધું શીખ્યું ન હતું. તો પછી આટલી બુદ્ધિ, આ સમજ દીપાને ક્યાંથી મળી? દીપાએ ફરી મોટા ધૈર્યથી કહ્યું, માં, તમે બસ તમારી તબિયતનું ધ્યાન રાખો. અમે ત્રણેય બહેનો તમારી જિંદગીમાં સફળતાનો દીપ પ્રગટાવીને બતાવીશું. પરંતુ તમે આમ વારંવાર આંસુ વહાવીને તમારી આંખો અને દિલ બંનેને નબળા કેમ બનાવી રહ્યા છો? જો તમને કંઈક થઈ ગયું તો માં, અમે પણ તૂટી જઈશું. તમે અમારી તાકાત બની રહો, નબળાઈ નહીં. અને પછી જો તમે આમ જ રડતા રહેશો તો અમારી ખુશીઓમાં ભાગીદાર કેવી રીતે બનશો? મનોમન દીપાએ આ સંકલ્પ લઈ લીધો કે તે ક્યારેય પોતાની માતાનો સાથ નહીં છોડે. તે હંમેશા તેમની પાસે રહેશે, તેમની સેવા અને દેખભાળ કરતી રહેશે. દીપા અને તેની માતાની આ ભાવુક ક્ષણને જોઈને દીપાની દાદીએ કંઈક વિચારતા કહ્યું, જો તમારું માં દીકરીનું આ રોવું સમાપ્ત થઈ ગયું હોય તો મારા માટે એક પ્યાલો ચા પણ બનાવી દે. દાદીએ પોતાના વ્યંગથી કહ્યું. દીપાએ પોતાના ગુસ્સાને રોકતા કોમળતાથી કહ્યું, દાદી, હું હમણાં જ તમારા માટે ચા બનાવીને લાવું છું. તમે આરામથી અહીં બેસો. દાદી ફરી બબડવા લાગી. ખબર નહીં આ છોકરી કેવા અજીબ વિચારો અને સપનાઓમાં ખોવાયેલી રહે છે, કઈ નવી દુનિયામાં ફરતી રહે છે. ભગવાન જ બચાવે આ ફિજૂલ વાતોથી. સીતા પોતાની સાસુની આ કડવી વાતો સાંભળીને શાંત બેસી રહી, પરંતુ હવે તેના હૃદયમાં પોતાની દીકરી પ્રત્યે એક નવી આસ્થા જન્મ લઈ ચૂકી હતી. તેને લાગવા લાગ્યું કે કદાચ તેની દીકરી ખરેખર કંઈક અલગ કરશે, કંઈક વિશેષ. દીપાના આત્મવિશ્વાસને જોઈને સીતાએ પણ પોતાનામાં એક નવી હિંમત ઉઠતી અનુભવી. ત્યારે દરવાજા પર ટકટક થઈ. દીપાએ જઈને દરવાજો ખોલ્યો અને જોયું કે બુઆજી આવ્યા છે. તેમને જોઈને દીપાનું મન હર્ષથી ભરાઈ ગયું. તેણે તેમને ગળે લગાવ્યા અને તેમનો સામાન અંદર લઈ આવી. જેવું દીપાએ બધાને જણાવ્યું કે બુઆજી આવ્યા છે, દાદી પણ ખુશીથી ઝૂમતી બહાર આવી અને પોતાની દીકરીને ગળે લગાવીને ભાવ વિભોર થઈ ગઈ. નીમા બુઆના આવવાથી ત્રણેય બહેનોના ચહેરા પર ચમક આવી ગઈ. તેમને બે દીકરા હતા અને તેમ છતાં તેમને પોતાની ભત્રીજીઓ પ્રત્યે વિશેષ સ્નેહ હતો. જ્યારે પણ તે ઘરે આવતી તો દીકરીઓની વચ્ચે રહીને તેમનું મન ખૂબ પ્રસન્ન થઈ જતું. નીમા બુઆનું હૃદય પણ પોતાની બહેનના ઘરે ત્રીજી દીકરીના આગમનથી પ્રસન્ન હતું. તેમનું મન ઘણીવાર કરતું કે તે એક દીકરીને ગોદ લઈ લે, પણ કોઈ માતાના હૃદયને ઠેસ પહોંચાડીને પોતાનું મન બહેલાવવું તેમને યોગ્ય નહોતું લાગતું. આ વિચાર તેમને અંદરથી હલાવી દેતો હતો. તેમને ખબર હતી કે પોતાની સંતાનને કોઈ બીજાને આપવું કેટલું કઠિન હોય છે. તેથી તેમણે સૌથી નાની દીકરીને પોતાની દીકરી સમાન અપનાવી લીધી હતી અને ત્રણેય બહેનોને એક જેવો સ્નેહ આપતી હતી. મહાનગરમાં રહેવાને કારણે નીમાના વિચારવા અને સમજવાનો ઢંગ થોડો અલગ થઈ ગયો હતો. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમણે ત્યાંના જીવનમાંથી ઘણું શીખ્યું હતું. તેમણે જાણ્યું કે દીકરા દીકરીઓમાં કોઈ ફરક ન હોવો જોઈએ. તેમણે શહેરમાં દીકરીઓને દરેક ક્ષેત્રમાં આગળ વધતા જોઈ હતી અને તેમના મનમાં હવે કોઈ ભેદ નહોતો રહ્યો. તે હવે દીકરીઓને કોઈ પણ દ્રષ્ટિથી ઓછી નહોતી સમજતી. નીમા બુઆ ક્યારેય પોતાની ભત્રીજીઓમાં કોઈ ભેદભાવ નહોતી કરતી. જ્યારે પણ તે ઘરમાં હતી, દાદીનો કઠોર અવાજ જાણે ધીમો પડી જતો અને બુઆ હંમેશા ત્રણેય બહેનોનો પક્ષ લઈને તેમની ઢાલ બની જતી હતી. આ જ કારણ હતું કે ત્રણેય બહેનોના હૃદયમાં પોતાની બુઆ માટે એક વિશેષ સ્થાન હતું. નીમા બુઆને પણ પોતાની ભત્રીજીઓ પ્રત્યે વિશેષ સ્નેહ હતો. તે તેમની દરેક નાની મોટી ઈચ્છાનું ધ્યાન રાખતી અને જરૂરિયાતની દરેક વસ્તુ ભેટ સ્વરૂપે લાવતી, જેથી ન તો ભાઈ બહેનને કોઈ કષ્ટ થાય અને ન તો દાદીને કંઈક કહેવાનો અવસર મળે. દીપાનો શાંત અને સંતુલિત સ્વભાવ બુઆના મનને સ્પર્શ કરતો હતો. તેની સરળતા, સમજદારી અને સૌમ્યતા નીમા બુઆના હૃદયને પ્રભુની કૃપા જેવી લાગતી હતી. નીમા બુઆ પોતાના ભાઈ અને માતાના સ્વભાવને સારી રીતે સમજતી હતી. બંનેની પ્રવૃત્તિઓ ખૂબ મળતી આવતી હતી. નાની નાની વાતોને મોટી કરી દેવી, સામાન્ય વાતોમાં પણ ભારે પ્રતિક્રિયા આપવી, આ કળા જાણે બંનેને સ્વાભાવિક રીતે આવડતી હતી. ભાઈનો સ્વભાવ તો કોમળ હતો, પરંતુ માતાની સામે તે હંમેશા મૌન રહેતો. પિતાના સ્વર્ગવાસ પછી તેને માતાને ક્યારેય દુઃખી જોવા નહોતા ઈચ્છતા. તે માતાની દરેક વાતમાં હામાં હા મિલાવતો, જેથી તેમને શાંતિ મળે અને તે સંતુષ્ટ રહે. પિતાના ગયા પછી ભાઈએ માતા સાથે વધુ જોડાણ બનાવી લીધું હતું અને આ જતી સ્નેહ કદાચ માતાને કઠોર બનાવી ગયો હતો. તેમ છતાં ભાઈ તેમના સ્વભાવનો અનુચિત લાભ ક્યારેય નહોતો ઉઠાવતો. સમયની સાથે ઘણું બદલાઈ ગયું. પરિસ્થિતિઓ પણ બદલાઈ અને મનુષ્યને પણ બદલાવવું પડ્યું. નીમા બુઆના મનમાં દીપાના ઉજ્જવળ ભવિષ્યની એક ઝલક હંમેશા રહેતી હતી. તેમને દીપાના સ્વભાવમાં એક પ્રકાશ દેખાતો હતો. તે જાણતી હતી કે આ બાળકી એક દિવસ કંઈક એવું કરશે જે બધાને આશ્ચર્યચકિત કરી દેશે. ઈશ્વરે
ત્રણેય બહેનોને રૂપ અને ગુણોથી વિભૂષિત કરી હતી. નિમાને વિશ્વાસ હતો કે દીપા પોતાની દિવ્ય પ્રતિભા સાથે અવશ્ય કંઈક વિશિષ્ટ કરશે. દીપા જેવું તેવું નામ, તેવું જ તેનું રૂપ, તેની આભા જાણે પ્રભુની કૃપા હોય. તેનો ગોરો રંગ, તીક્ષ્ણ નયન અને લહેરાતા લાંબા કાળા વાળ જાણે મા દુર્ગાની મૂર્તિને સજીવ બનાવી દેતા હોય. જેને પણ તે એકવાર દેખાઈ જતી તે તેની સુંદરતામાં જાણે બંધાઈ જતો. બીજી બહેન મીના પણ કોઈ રૂપની દેવીથી ઓછી નહોતી. તેનો રંગ દૂધ જેવો સફેદ અને ચહેરો સૌમ્યતાથી ભરેલો. તેના ચહેરાનું સરળ સ્મિત અને કોઈ પણ શણગાર વિના તેની સુંદરતા ઈશ્વરની અનુપમ રચના લાગતી હતી. જ્યારે તે ખડખડાટ હસતી તો એવું લાગતું જાણે વાતાવરણમાં દેવીની કૃપા વસતી રહી હોય. અનિતા સૌથી નાની બહેન પોતાની અલગ દિવ્યતા રાખતી હતી. તેનો રંગ પણ ઉજ્જવળ હતો અને નેન નક્ષ કોમળ અને સુંદર હતા. ભલે તે કદકાઠીમાં થોડી નાની હતી, પણ તેની રૂપ માધુરી એટલી દિવ્ય હતી કે લોકો તેને દેવીનું સ્વરૂપ કહેવા લાગતા. જ્યારે પણ કોલોનીમાં દુર્ગા પૂજા થતી, ત્રણેય બહેનોને વિશેષ આમંત્રણ આપવામાં આવતું. જ્યારે તે મા દુર્ગાનું રૂપ ધારણ કરતી તો લાગતું જાણે મા દુર્ગા પોતે પ્રગટ થઈ હોય. ખાસ કરીને જ્યારે દીપા દુર્ગાનો અભિનય કરતી તો ત્યાં ઉપસ્થિત બધા લોકો તેને નાટક ન સમજીને સાક્ષાત દેવીનું અવતરણ માનતા. તેની તે છબી એટલી દિવ્ય થઈ જતી કે લોકો શ્રદ્ધાથી નતમસ્તક થઈ જતા. દાદી પણ ગર્વથી કહેતી, મારી વહુ લક્ષ્મી જેવી છે, પણ મારી પોત્રીઓ તેનાથી પણ વધીને દેવી સ્વરૂપ છે. માતા સીતામાં જે અનુપમ સુંદરતા હતી તે ત્રણેયમાં વધુ પ્રકાશમાન થઈને પ્રગટ થતી હતી. પિતાની ઊંચાઈ અને તેજસ્વીતાનો વરદાન પણ તે ત્રણેય બહેનોને મળ્યો હતો. જે પણ તેમને જોતો તે જ કહેતો કે આ કન્યાઓ માટે તો સ્વયં શબ્દ આવશે. તેમના લગ્ન કોઈ ચિંતાની વાત નથી. તેમના પિતાને તો કોઈની સામે હાથ જોડવાની આવશ્યકતા નહીં પડે. સીતાના મનમાં પણ આ વાત ઘણીવાર આવતી. લોકો પણ એ જ કહેતા કે ઈશ્વર શું લખી રહ્યા છે તે કોઈ નથી જાણતું. સમયની સાથે ઘણું બદલાઈ જાય છે. હવે ત્રણેય બહેનો ન ફક્ત અભ્યાસમાં લાગેલી હતી, પણ ઘરના કામોમાં પણ સહાયતા કરતી હતી. દીપા પોતાની બંને બહેનોને સાથે લઈને સ્કૂલે જતી અને સાથે જ પાછી ફરતી. એક દિવસ સ્કૂલમાં વિવાહ નામની સહપાઠીએ દીપા પાસેથી તેની નોટબુક માંગી. દીપાએ સહજતાથી પૂછ્યું, વિવાહ, તે વચમાં દાખલો કેમ લીધો? વિવાહે હસતા હસતા કહ્યું, પાપાનું પ્રમોશન થયું હતું, સાથે જ બદલી પણ, એટલે દર 2-3 વર્ષે એક નવી જગ્યાએ જવું પડે છે. તેનાથી નવી જગ્યા જોવાનો મોકો મળે છે, પણ જૂના મિત્રો છૂટી જાય છે. દીપાએ હળવા સ્મિતથી કહ્યું, પણ તને નવા મિત્રો પણ તો મળે છે, જેમ કે હું? વિવાહે માથું હલાવતા કહ્યું, હા, પણ દર વખતે નવા શહેરમાં ફરીથી શરૂઆત કરવી સહેલી નથી હોતી. સૌથી મુશ્કેલ કામો છે. મમ્મી માટે દર વખતે નવું ઘર જમાવવું, સામાન ઠીક કરવો, 1 મહિનો તો એમ જ વીતી જાય. પછી તે બોલી, હવે અમે તેને અમારું ભાગ્ય માની ચૂક્યા છીએ અને સાચું કહું તો હવે સારું પણ લાગવા લાગ્યું છે. દીપાએ જિજ્ઞાસાથી પૂછ્યું, પણ વિવાહ, શું તારા પાપા પ્રમોશન માટે ના ન કહી શકતા હતા? વિવાહ હસતા હસતા બોલી, અરે, જો પ્રમોશન નહીં થાય તો પગાર કેવી રીતે વધશે? અને જો પગાર નહીં વધે તો ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે? ઘરના ખર્ચા તો દર મહિને વધતા જ રહે છે. આ સાંભળીને બંને સહેલીઓ હસી પડી. તે ક્ષણે વિવાહે દીપા પાસેથી તેની નોટબુક લીધી અને હસીને બોલી, થેન્ક યુ દીપા. પણ હસીને બોલી, કોઈ વાત નહીં વિવાહ, સાચું કહું તો થોડા દિવસોમાં તું મારી ખૂબ સારી સખી બની ગઈ છે. તારી મદદથી જ તો મારો આખો અભ્યાસક્રમ પૂરો થઈ ચૂક્યો છે. જો તે મને તારા નોટ્સ ના આપ્યા હોત તો કદાચ હું પરીક્ષામાં પાસ ન થઈ શકત. દીપાએ ગંભીર ભાવથી કહ્યું, સાચી મિત્રતા તો આના માટે જ હોય છે, એકબીજાનો સહારો આપવા માટે. વિવાહે સહમતીમાં માથું હલાવ્યું અને બોલી, બિલકુલ દીપા, આજથી આપણી મિત્રતા સદા માટે અમર થઈ ગઈ છે. જ્યારે સાચો સાથી મળી જાય છે તો જીવનની અનેક મુશ્કેલીઓ પણ સરળ થઈ જાય છે. સ્કૂલેથી પાછા ફર્યા પછી દીપાએ પહેલાં માતાજી સાથે ઘરના કામોમાં હાથ વેચાવ્યો, પછી પોતાની બંને નાની બહેનો સાથે બેસીને અભ્યાસ કરવા લાગી. વાંચતા વાંચતા તેના મનમાં એવો ભાવ ઉઠવા લાગ્યો કે કાશ તેના પિતાજીની નોકરી કોઈ મોટા નગરમાં હોત, તો તે પણ ત્યાંના વાતાવરણ અને શિક્ષણનો અનુભવ લઈ શકત. આ દરમિયાન તેને પિતાજીના પાછા ફરવાની આહટ સંભળાવી. દીપાએ જલ્દીથી તેમના માટે ચા બનાવી અને દાદી તથા માતાને પણ ચા આપી આવી. ચા પીતા પીતા દીપાએ પિતાજીને નિવેદન કર્યું, પાપા, મારી સહેલીના પાપાને દર 3-4 વર્ષે પદોન્નતિ મળી જાય છે, પણ તમને કેમ નથી મળતી? પિતાજી કંઈક કહી શકે તે પહેલાં જ દાદીએ ગુસ્સે સ્વરમાં કહ્યું, કેમ, તારું એ મન નથી લાગતું કે શું? દીપા ચૂપ થઈ ગઈ અને પોતાના કામમાં લાગી ગઈ. તેને ભાન હતું કે જો તેણે કંઈક વધુ કહ્યું તો દાદી ક્રોધિત થઈ જશે અને કહેવું સાંભળવું વધુ વધી જશે. દાદી તો જાણે હવે શરૂ જ થઈ ગઈ. તને શું લાગે છે, પાડાના ઘરમાં રહેવું સહેલું હોય છે કે શું? ત્યાં કેટલી મુશ્કેલીઓ હોય છે તે તું જાણતી નથી.
દર મહિને ભાડું આપવું પડે છે, વીજળીપણાનો ખર્ચ અલગ. દીપા હજી પણ શાંત રહી. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી અમારી સાથે. હવે તેને ધીમે ધીમે એ સમજમાં આવવા લાગ્યું હતું કે કદાચ પિતાજીને પદોન્નતિનો અવસર મળતો હશે, પરંતુ દાદી સાથે જવા તૈયાર નહોતી થતી, કારણ કે દર વખતે સ્થળાંતરનો અર્થ હતો એક નવા નગરમાં જવું, અને દાદીને તો હંમેશા એવું જ લાગતું કે નાના નગરનું વાતાવરણ બાળકોના સારા સંસ્કાર માટે ઉત્તમ હોય છે. અહીં તો તેમનું પોતાનું ઘર છે, આંગણું છે જ્યાં પેઢીઓ ઉછરી. આજ તે સ્થાન છે જ્યાં ફક્ત બાળકો નહીં, પણ તેમના પૂર્વજોની આત્માને પણ શાંતિ અનુભવે છે. પેલી તરફ સીતા રસોડામાં રાત્રિના ભોજનની તૈયારીઓમાં વ્યસ્ત હતી. દીપાએ પોતાની પુસ્તકો અને કોપીઓ જલ્દીથી સમેટી અને માતાને કહ્યું, માં, આજે રોટલીઓ હું બનાવીશ, તમે થોડીવાર આરામ કરો. મારું કામ પૂરું થઈ ચૂક્યું છે, અને અનિતા મીનાનું હોમવર્ક પણ મેં કરાવી દીધું છે. હવે તેમને પણ હું જમાડી દઈશ. સીતાનું મન દીકરીના આ મધુર વ્યવહારથી ભરાઈ આવ્યું. તેમણે સ્નેહથી દીપાના માથા પર હાથ ફેરવ્યો અને રસોડામાંથી બહાર આવી ગઈ. જેવી તે બેઠી, સાસુમાનો અવાજ આવ્યો, અરે બહુ, આજે જમવાનું નથી બનાવવું કે શું, જે આટલી ફુરસદમાં બેઠી છો? સીતાએ હસતા હસતા કહ્યું, માજી, શાક તો પહેલી જ બનાવી ચૂકી છું. દીપાએ આજે રોટલી બનાવવાની જીદ કરી હતી, તો મેં તેને બનાવી લેવા દીધી. સાસુમાં હસતા હસતા બોલી, અરે સારી વાત છે, આજે દીપાના હાથની રોટલીઓ ખાઈને જોઈશું, શીખી લેશે તો સાસરામાં કામ આવશે. દીપા કંઈક કહેવા ઈચ્છતી હતી, પણ માતાના ઈશારા પર ચૂપ થઈ ગઈ. જીવનમાં મનુષ્ય ખબર નહીં કેટલી વાતો ભવિષ્ય માટે સંજોવીને રાખે છે, પરંતુ ભાગ્ય પોતાના હિસાબે કોઈ બીજી જ કથા ગૂંથે છે, જેની આપણને મનક પણ નથી હોતી. સમય ક્યારેય પલટો લે તે કોઈ નથી જાણતું. સાંજનો સમય હતો. દાદી પોતાની પૂજામાં લીન હતી. અનિતા ચૂપચાપ આવીને પાસે બેસી ગઈ અને મધુર સ્વરમાં દાદી સાથે આરતી ગાવા લાગી. બાકી બિહારીજીની આરતીથી દાદીનું મન પ્રસન્ન થઈ ગયું. અનિતા એટલી શ્રદ્ધાથી ગાઈ રહી હતી કે દરેક જણ તેના અવાજમાં જાણે ભક્તિમાં ડૂબી ગયું. આરતી પછી સીતાએ દાદીને ચા આપી, કારણ કે આ તેમનો રોજનો નિયમ હતો. ત્યારે જ અચાનક ફોનની ઘંટડી વાગી. સીતાએ ફોન ઉઠાવ્યો અને બીજી બાજુ તાવજી હતા. તેમણે આનંદપૂર્વક જણાવ્યું કે તેમના મોટા દીકરા વિરાજનો સંબંધ નક્કી થઈ ગયો છે. આ સાંભળીને સીતાએ બધાઈ આપી અને ફોન દાદીને પકડાવી દીધો. દાદી તો આ સમાચાર સાંભળીને પ્રસન્નતાથી ભરાઈ ઉઠી. ફોન મૂકીને દાદી બોલી, વિરાજનું લગ્ન નક્કી થઈ ગયું છે, આપણે લગ્નમાં સામેલ થવું જ પડશે. પરિવારમાં આ સમાચાર સાંભળીને બધા ખુશ થઈ ગયા, કારણ કે તાઈજી અને તાઉજી બાળકો પર ખૂબ સ્નેહ વરસાવતા હતા, અને વિરાજ તથા તેના ભાઈઓ પોતાના બહેનોને અત્યધિક પ્રેમ કરતા હતા. સ્વાદપૂર્ણ વાતાવરણનો શ્રેય સીતા અને તેની જેઠાણીને જાય છે. તેમણે ક્યારેય બાળકોની વચ્ચે મનમુટાવ ન થવા દીધો. વિરાજના મોટા ભાઈએ એન્જિનિયરિંગ પૂરી કરીને એક પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી મેળવી હતી, અને નાનો ભાઈ અભ્યાસની સાથે સાથે સીએની પરીક્ષા પણ પાસ કરી ચૂક્યો હતો. બંને ભાઈઓ ભણવામાં હોશિયાર અને સ્વભાવમાં વિનમ્ર હતા. દીપાનો તેમની સાથે આત્મીય સંબંધ હતો. તે હંમેશા દીપાને તેના અભ્યાસમાં મદદ કરતા. હવે ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી હતી. દીપાના મનમાં અસમંજસ હતું, પરીક્ષાની તૈયારી કરે કે લગ્નની. સ્કૂલેથી પાછી ફરીને જ્યારે તે ઘરે પહોંચી તો તેને હલચલ જેવું લાગ્યું. તેને જોયું કે તાઈજી અને તાઉજી આવ્યા છે. દીપાએ નમ્રતાથી તેમને નમસ્તે કરી અને રૂમમાં જઈને કપડાં બદલીને બહાર આવી ગઈ. માતાએ જણાવ્યું કે તેઓ લગ્નનું નિમંત્રણ આપવા આવ્યા છે અને દાદીને સાથે લઈ જશે. તાઉજીએ દીપાને કહ્યું, બેટા, અમે તારી દાદીને લેવા આવ્યા છીએ. દીપા તેમની પાસે બેસી ગઈ. તાઉજી હસતા હસતા બોલી, દીપા, તારા ભાઈના લગ્ન છે, સારા સારા કપડાં સીવડાવી લેજે, પૈસા હું આપીશ. દાદીએ હસીને કહ્યું, હા, એક સુંદર લહેંગો અને સરસ સાડી બનાવી લેજે. દીપાએ દાદીને આશ્ચર્યથી જોઈ. જે દાદી હંમેશા સજવા સવરવા પર ટોકતી હતી, તે આજે પોતે સજવાની વાત કરી રહી હતી. અનિતા અને મીના તો જાણે ખુશીથી ફૂલાઈ નહોતી સમાતી. તેમને તો સજવા સવરવાનો વિશેષ શોખ હતો અને સંગીત અને ગીતના પ્રેમી હતી. ભાઈના લગ્નનો આનંદ વધુ વધવાનો હતો. ત્યારે જ દાદીએ સીતાને કહ્યું, વહુ, તારો સામાન બાંધી દે, મારે લગ્નમાં જવું જ છે, પણ ધ્યાન રહે મારી પાછળ ઘર સંભાળી લેજે, અને દીકરીઓને જરૂર કરતાં વધારે છૂટ ન આપતી. સીતાએ આનંદપૂર્વક કહ્યું, માજી, તમે નિશ્ચિત રહો, હું ઘર અને છોકરીઓનું ધ્યાન રાખીશ. મીના અને અનિતા એકબીજા સામે જોઈને હસ્યું. મીના બોલી, દીદી, મેં તો ગીતો પણ પસંદ કરી લીધા છે, તમે ક્યાં ગીત પર નાચશો? અનિતા હસતા હસતા બોલી, બસ આ એક જ વાત છે જે દીપા દીદીને નથી આવડતી, બાકી દરેક કામમાં તો નંબર 1 છે. મીના જોશમાં બોલી, કોઈ વાંધો નહીં દીદી, હું તમને નાચ શીખવાડી દઈશ. આખરે આપણા સૌથી વહાલા ભાઈના લગ્ન છે, આટલું તો બને છે. દીપાએ હસીને કહ્યું, ઠીક છે મીના, તું સાચું કરી છે. મારા વાલા ભાઈ માટે આટલું તો હું કરી જ શકું છું. ચાલો આજથી જ અભ્યાસ શરૂ કરીએ.
મીનાએ હસતા હસતા ચૂટકી લીધી. દીદી, એક ગીત પર એવો નૃત્ય શીખવાડીશ કે બધા લોકો બસ જોતા જ રહી જશે. દીપાએ હસતી કહ્યું, ઠીક છે મીના, ચાલો શરૂ કરીએ. પછી ત્રણેય બહેનોએ દર સાંજે નૃત્યનો અભ્યાસ શરૂ કરી દીધો. સીતાએ વર્ષો પછી વિશાળની આંખોમાં પોતાના માટે તે જૂનો સ્નેહ જોયો. તે ક્ષણે તેના અંતર્મનમાં તે જૂનો પ્રેમ ફરી જાગી ઉઠ્યો. દર સાંજે જ્યારે નૃત્યનો અભ્યાસ થતો ત્યારે પરિવારના તમામ સભ્યો એકબીજાને સમજવા લાગ્યા હતા. દીપાએ પહેલીવાર તેના માતા પિતાને ખુલીને એકબીજા સાથે વાત કરતા જોયા. નહીંતર દાદીની સામે તો બંને હંમેશા અંતર જાળવી રાખતા હતા. ત્રીજી દીકરીના જન્મ પછી સીતા અને વિશાળ વચ્ચે જે ભાવનાત્મક અંતર આવી ગયું હતું તે હવે ધીમે ધીમે ઓછું થવા લાગ્યું હતું. નૃત્યનો અભ્યાસ જાણે તે મોહન ખાઈને ભરવાનું માધ્યમ બની ગયો હતો. હવે સીતા રોજ સાંજે નાસ્તો તૈયાર કરીને મૂકી દેતી અને પછી બધા ભેગા મળીને અભ્યાસ કરતા, હસતા, વાતો કરતા. ઘરમાં આનંદની ધારા વહેવા લાગી હતી. મીના અને અનિતા પણ મનોમન ખુશ હતી કે દાદી કદાચ થોડા દિવસો વધુ મોટા કાકા પાસે જ રોકાય. ઘરના દરેક ખૂણામાં હવે જાણે ચહેલપહેલ પાછી આવી ગઈ હતી. મમ્મી પપ્પાનો પ્રેમ, તેમનું સ્મિત, એકબીજા પ્રત્યેની આત્મીયતા હવે ઊંડાણથી અનુભવવા લાગી હતી. દાદીના ગયા પછી પિતાજીનું વાસ્તવિક સ્વરૂપ બધાની સામે આવ્યું. પોતાની પત્ની અને દીકરીઓ માટે સ્નેહથી ભરેલું તેમનો દરેક દિવસ હવે દીકરીઓથી શરૂ થતો. ચાલો રાણી દીકરીઓ, આજે શું નવું શીખવશો? દીકરીઓ પણ હવે પિતાજી પાસે સહજ થઈને વાતો કરતી હતી. કોઈ ડર નહીં, કોઈ ખચકાટ નહીં. અનિતા અને માનવી સંકોચ વિના પોતાના મનની વાતો કહી દેતી. હવે તેમને પણ પોતાના ઘરમાં તે જ આત્મીયતા અને લાગણી દેખાવા લાગી હતી જે તેઓ પોતાની સહેલીઓના ઘરોમાં અનુભવતી હતી. ત્રણેય દીકરીઓ હોવું હવે કોઈના માટે બોજ નહોતું. સીતાના ચહેરાના સ્મિતે આખા ઘરની ઉદાસીને ઓગાળીને દરેક દિશામાં શુભતા ફેલાવી દીધી હતી. સાચું જ કહેવાય છે કે જ્યારે ઘરની લક્ષ્મી સ્મિત કરે છે ત્યારે ઘરમાં સુખ અને શાંતિનો વાસ થાય છે. મીના અને અનિતા ગર્વથી ભરેલી હતી કે તેમણે બધાને સુંદર નૃત્ય શીખવી દીધું અને હવે તેમને વિશ્વાસ હતો કે ભાઈના લગ્ન ખૂબ જ આનંદમય થશે. દીપા પણ હવે પૂરી તૈયારીમાં લાગેલી હતી કે ભાઈના લગ્ન એક અવિસ્મરણીય અવસર બને. તેને પણ લાગવા લાગ્યું હતું કે લગ્ન ખરેખર ઘરને ઉત્સાહ અને પ્રેમથી ભરી દે છે. રવિવારનો દિવસ હતો. દાદી ઘરે નહોતા, તેથી બધા મોડે સુધી સૂઈ રહ્યા હતા. માત્ર દીપા જ હતી જે વહેલી સવારે ઉઠીને ભણી રહી હતી. અચાનક ફોનની ઘંટડી વાગી અને બધાની ઊંઘ હળવી થઈ ગઈ. સૌથી પહેલાં સીતા બહાર આવી, પરંતુ ફોન દીપાએ ઉઠાવ્યો. બીજી બાજુ દાદી હતા. તેમણે સ્નેહથી કહ્યું, હેલો, કેમ છો તમે બધા? દીપાએ આનંદથી કહ્યું, નમસ્તે દાદીજી, અમે બધા ઠીક છીએ. ત્યાં ભાઈના લગ્નની તૈયારીઓ કેવી ચાલી રહી છે? દાદી હસતા હસતા બોલ્યા, અરે આજથી અહીં મહિલા સંગીતની ધૂમ છે. તમે બધા પણ અહીં જ આવી જાઓ. તમારા પોશાક પણ સારી રીતે તૈયાર કરી લેજો. મોટી બહુના લગ્ન છે, મોટા શાંતિ થઈ રહ્યા છે. પછી દાદીએ પૂછ્યું, તારી મમ્મી ક્યાં છે? સીતાએ આદરથી ફોન લીધો અને બોલી, પ્રણામ માજી. દાદીએ આશીર્વાદ આપતા કહ્યું, ખુશ રહો બહુ, હવે લગ્નને બસ થોડા જ દિવસો બાકી છે. હું વિરાજને મોકલી રહી છું. તમે બધા તેની સાથે કારમાં આવી જજો. સીતાએ કહ્યું, ઠીક છે માજી, અમે લોકો તૈયાર કરીએ છીએ. ફોન મૂક્યા પછી સીતાએ ઘરના બધા લોકોને ઉઠાડ્યા અને પોતે રસોડામાં જઈને વિશાળ માટે ચા બનાવવા લાગી. ઘણા દિવસો પછી સીતાએ આટલી આત્મીયતાથી વિશાળને જગાડ્યા. વિશાળે આંખો ખોલી અને હસીને કહ્યું, અરે સવાર થઈ ગઈ કે શું? સીતાએ પ્રેમથી કહ્યું, હા, હવે ઉઠી જાઓ. માજીનો ફોન આવ્યો છે, તેમણે અમને બધાને બોલાવ્યા છે. વિશાળે સીતાનો હાથ પકડતા કહ્યું, સાંજે તો જવાનું જ છે, હમણાં અહીં બેસો અને આ ચાનો આનંદ લો. સીતા હસીને બેસી ગઈ અને ધીમે ધીમે ચા પીવા લાગી. આ પ્રેમનો અહેસાસ તેમની વચ્ચે વધુ ગાઢ બનતો જતો હતો. તેમની વચ્ચેની વર્ષો જૂની ખામોશી જાણે સમાપ્ત થઈ ચૂકી હતી. બંને વચ્ચે ફરી તે જ પ્રેમની મધુરતા પાછી આવી ગઈ હતી. સીતાનું હાસ્ય અને તેની ચમકતી આંખો વિશાળને પોતાની તરફ ખેંચી રહી હતી. વિશાળે તેનો કપ પોતાના હાથમાં લીધો અને ચા પીતા તેની આંખોમાં જોઈને બોલ્યો, આજની ચા તો કંઈક વધારે જ મીઠી લાગી રહી છે. તે સમયે અનિતા રૂમમાં આવી અને બોલી, પપ્પા, મારો ડ્રેસ તો હજી પણ બ્યુટીક પર છે, હું લગ્નમાં શું પહેરીશ? વિશાળે પોતાની દીકરીને પોતાની પાસે બોલાવીને સ્નેહપૂર્વક દિલાસો આપ્યો અને બોલ્યો, મારી રાણી દીકરીનો ડ્રેસ આજે જ લઈને આવીશ, ચિંતા ન કર. અનિતા ભાવુક થઈને પપ્પાને ગળે લાગી અને બોલી, થેન્ક યુ પપ્પા. આ દ્રશ્ય જોઈને સીતાના મુખ પર સંતોષની એક મધુર છાયા છવાઈ ગઈ. મનમાં એ જ ભાવ હતો કે ચાલો થોડી ક્ષણ માટે સાચું, પણ બાળકોને તેમના પિતાનો પ્રેમ તો મળી રહ્યો છે. સીતાએ ફરી ઝડપથી ઘરના કામો પતાવ્યા અને જેઠાણીના ઘરે જવાની તૈયારીમાં લાગી ગઈ. અનિતા અને મીનાએ પોતાના વસ્ત્રો અને આભૂષણો પહેલેથી જ સુવ્યવસ્થિત રાખ્યા હતા. બંને પહેલેથી જ વિચાર્યું રાખ્યું હતું કે કયા દિવસે કયો પોશાક પહેરવો છે અને કેવી રીતે સજી ધજીને તૈયાર થવું છે. દીપા જે બોર્ડની પરીક્ષાની તૈયારીમાં લાગેલી હતી, તેને પણ મમ્મીની મદદથી પોતાના કપડાં અને મેચિંગ ઘરેણાં તૈયાર કરી દીધા હતા.
ત્યારે જ બહારથી કારના હોર્નનો અવાજ આવ્યો. જોયું તો વિરાજ ભૈયા ગાડી પાર્ક કરી રહ્યા હતા. વિશાળે બધો સામાન એકવાર ફરીથી સારી રીતે જોયો અને ખાતરી કરી કે બધું બરાબર રીતે મૂકવામાં આવ્યું છે. પછી વિરાજ ઘરમાં આવ્યો. દીપાએ પોતાના ભાઈને ગળે લગાવીને સ્નેહપૂર્વક અભિનંદન આપ્યા. વિરાજ હસીને બોલ્યા, ધન્યવાદ મારી વાલી બહેન. હવે જલ્દી ચાલો, તમારા વિના ત્યાં કોઈ રોનક જ નથી. તમારા આવ્યા પછી જ લગ્નનો સાચો આનંદ આવશે. નીમા બુઆ પણ પહોંચવાના છે. રસમો તો દાદી સંભાળી રહ્યા છે, પણ ગીત સંગીતની બધી મજા તો તમારા બધાની સાથે જ આવશે. મીનાએ ઉત્સાહમાં કહ્યું, ભાઈ તમે નિશ્ચિત રહો, મેં અને અનિતાએ બધાની પ્રસ્તુતિઓ પણ તૈયારી કરાવી દીધી છે. વિરાજે હસ્તી મીનાને ગળે લગાવી અને કહ્યું, બહુ સરસ, હવે તો લગ્નનો આનંદ પણ બમણો થઈ જશે. પછી તેમણે વિશાળને કહ્યું, કાકાજી વધારે સામાનની ચિંતા ન કરો, રસ્તામાં જે જરૂર હશે એ અમે લઈ લઈશું. બધા લોકો કારમાં બેસી ગયા. તેમના ચહેરા પર લગ્નની રોનક અને ઉમંગ ઝળકી રહી હતી. ઘરે પહોંચતા જ વિરાજ અને તેના નાના ભાઈએ બધો સામાન ઉતારીને એક રૂમમાં ગોઠવી દીધો. હસતા હસતા વિરાજ બોલ્યા, આ રૂમ તમારા માટે જ તૈયાર કરવામાં આવ્યો છે. મમ્મી અને બુઆ સાથે તમે બધા અહીં જ રહેજો. રૂમની સુંદરતા અને ભવ્યતા જોઈને ત્રણેય બહેનોના ચહેરા ખુલી ઉઠ્યા. અભિરાજે દીપાને કહ્યું, દીદી જો આમાં કેટલો મોટો અરીસો છે, સજવા સવરવામાં સરળતા રહેશે. મોટા કાકીનું વિશાળ અને સુસજ્જિત ઘર તેની દિવ્ય સજાવટ સાથે મન મોહી રહ્યું હતું. આ અલગ રૂમ ત્રણેય બહેનો માટે વિશેષ આનંદનું કારણ બની ગયો. ત્યારે જ મોટા કાકી આવ્યા અને બોલ્યા, અરે આ રૂમ તો મામી માટે રાખ્યો હતો, તમે લોકો બીજા રૂમમાં રહી શક્યા હોત. વિરાજ હસીને બોલ્યા, મમ્મી અને બુઆ અહીં રોકાશે, તેથી મેં આ જ રૂમ નક્કી કર્યો છે. આ મોટો છે, બે પરિવાર આરામથી રહી શકે છે. મામીની એકલા આવી રહ્યા છે, તેમના માટે નાનો રૂમ પૂરતો રહેશે. આ સાંભળીને મોટા કાકી શાંત થઈ ગયા, કારણ કે તેઓ જાણતા હતા કે જો વહાલી નણંદને પૂરો આદર ન મળે તો સાસુમાં નારાજ થઈ શકે છે. શાંત થતાં થતાં બંને ભાઈઓએ છત પર સુંદર સજાવટ અને ડીજેનું આયોજન કરી દીધું. ત્યાં બેસવાની અને ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. અતિથિઓનું આગમન શરૂ થયું અને ઘરમાં રોનક ફેલાવા લાગી. ઘરની સ્ત્રીઓ શૃંગારમાં લીન હતી. નીમા બુઆએ પહેલેથી જ પોતાની ભત્રીજી દીપાને તૈયાર કરવામાં મદદ કરી હતી, કારણ કે તેને સજાવટનું વધુ જ્ઞાન નહોતું. પણ અનિતા અને મીના તો આ કળામાં નિપુણ હતી. બંને બહેનો દીપાને મોટી શ્રદ્ધાથી સજાવી રહી હતી. જેમ જ બુઆ અને ત્રણેય ભત્રીજીઓ સજી ધજીને છત પર પહોંચી, તેમની સુંદરતાને બધાનું મન મોહી લીધું હતું. તેઓ સજીવ રાજકુમારીની જેમ લાગી રહી હતી. ખાસ કરીને દીપા, જે હંમેશા સાદગીમાં રહેતી હતી, આજે એક નવી દિવ્યતામાં દેખાઈ રહી હતી. તેની સાદગીમાં પણ અદ્ભુત આકર્ષણ હતું. રાજભૈયાને અનિતાએ આખા કાર્યક્રમની જવાબદારી આપી દીધી હતી. બધી પ્રસ્તુતિઓ અને નામોની યાદી બનાવી દેવામાં આવી હતી, જેથી કોઈ કમી ન રહી જાય. પહેલી પ્રસ્તુતિમાં મીના અને અનિતાએ જ્યારે મંચ સંભાળ્યો ત્યારે બધાની નજર તેમના પર જ ટકી ગઈ. દાદીના પ્રિય લોકગીત પર તેમનું નૃત્ય જોઈને બધા અભિભૂત થઈ ગયા. મોટા કાકી અને દાદી બંને તેમને જોઈને એટલા પ્રસન્ન થયા કે વર્ષમાં બંને પર રૂપિયા વરસાવવા લાગ્યા. બધા કહેવા લાગ્યા, જુઓ દીકરીઓએ આવતા જ ઘરને ઉજાસથી ભરી દીધું. આવું પરંપરાગત નૃત્ય ફિલ્મોમાં ભલે જોયું હોય, પણ પરિવારમાં આ રૂપમાં જોવું દુર્લભ હતું. હવે દીપાનો વારો હતો. જેવી તે મંચ પર આવી અને ગીત ઓઠો પે એસી બાતની ધૂન વાગવા લાગી, તે આત્મવિશ્વાસ સાથે નૃત્યમાં મગ્ન થઈ. દીપા ભરતકામ કરેલા લહેંગા ચોલી અને સુંદર દુપટ્ટામાં અત્યંત સુંદર લાગી રહી હતી. તેની નૃત્ય કળાએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. દાદી અને મોટા કાકી આ રૂપ જોઈને આશ્ચર્યચકિત રહી ગયા. જે દીપા ભણવામાં ડૂબેલી રહેતી હતી, તેમાં આ સૌંદર્ય અને કળા પણ હતી. તે તેમને આજે પહેલીવાર અનુભવ થયું. બંનેની આંખોમાં ગર્વ અને સ્નેહની ચમક હતી. મોટા કાકી મનોમન વિચારવા લાગ્યા, ખરેખર દીકરીઓ તો ઘરની રોનક હોય છે. બહેનો અને બુઆઓ વિના કોઈ ઉત્સવ પૂર્ણ થતો નથી. મોટા કાકાએ દીપાની તે અનન્ય પ્રસ્તુતિ પર સ્નેહપૂર્વક સ્મિત કરતા આશીર્વાદ આપ્યો અને નજર ઉતારતા તેના પર રૂપિયા વારી દીધા. સાંજ હવે પૂર્ણપણે રંગીન અને ભક્તિમય થઈ ચૂકી હતી. કોઈ ભોજન તરફ જોઈ પણ નહોતું રહ્યું. બધા પ્રભુ કૃપા સમાન આ મધુર ઉત્સવનો આનંદ લઈ રહ્યા હતા. નીમા બુઆએ અનિતા અને માનવી સાથે જ્યારે એક સુંદર ભજન પર નૃત્ય પ્રસ્તુત કર્યું, ત્યારે એવું લાગ્યું જાણે દેવલોકની દેવીઓ પૃથ્વી પર ઉતરી આવી હોય. તે જ સમયે અભિરાજે મંચ પરથી સીતા કાકી અને કાકા વિશાળને આદરપૂર્વક આમંત્રિત કર્યા. તેમને આ નવા રૂપમાં જોઈને મોટા કાકા અને દાદી ચકિત રહી ગયા. બંને એવા સજી ધજીને આવ્યા હતા જાણે કોઈ પાવન મહોત્સવમાં પાત્રો હોય. મોટા કાકા ઉઠીને જવા લાગ્યા તો કોઈએ તેમનો હાથ પકડી લીધો. ફરીને જોયું તો મોટા કાકી હતા. તેમણે ધીમેથી સંકેત કરતા કહ્યું, બેસોજી, સીતા અમારાથી ઉંમરમાં નાની છે,
તે ફક્ત દેવરાણી નહીં, મારી નાની બહેન જેવી છે. આપણે પણ સમયની સાથે પોતાના ભાવોને બદલવા પડશે. જો આપણે જ પરિવર્તનને સ્વીકારીશું તો તે પણ નિસંકોચ થઈને પોતાના સુખ દુઃખ અમારી સાથે વેચી શકશે. મોટા કાકીના શબ્દોમાં કરુણા હતી. તે પણ તો આ પરિવારની વહુ છે. ત્યારે તમે તમારા નાના ભાઈને નાના ભાઈ જેવા માનો છો, તો શું સીતાને દીકરી કે બહેન જેવી દૃષ્ટિથી નથી જોઈ શકતા? આખરે તે પણ તો પોતાના ભાઈ જેવો સારો તમારામાં જોતી હશે, કારણ કે તેનો પોતાનો કોઈ ભાઈ નથી. મોટા કાકા શાંત થઈ ગયા હતા, પરંતુ આ પહેલી વાર હતું ત્યારે તેમની ધર્મપત્નીએ આટલી સરળતાથી આટલી ગંભીર વાત કહી હતી. ત્યારે જ મંચ પર સીતા અને વિશાળ આવ્યા. તેમણે બધાને હાથ જોડીને નમસ્કાર કર્યા. મોટા કાકા તરત ઉઠ્યા, બંનેના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, વહાલા બાળકો, પૂરા મનથી પ્રસ્તુતિ આપજો. હું પણ જોઈ રહ્યો છું. બંને તેમના ચરણ સ્પર્શ કર્યા અને પછી પોતાના પ્રિય ગીત જય જય શિવશંકર પર નૃત્ય શરૂ કર્યું. શિવ પાર્વતીના આ મધુર ગીત પર તેમણે એ ભાવનાત્મક અને ભક્તિભાવથી ભરેલી પ્રસ્તુતિ આપી કે આખો મંડપ તાળીઓના ગુંજથી ગમકી ઉઠ્યો. તેમના દરેક ભાવમાં એકબીજા પ્રત્યે સન્માન, પ્રેમ અને આત્મીયતાની છાયા હતી. આ પછી મોટા કાકા પોતે પણ મંચ પર આવ્યા અને મોટા કાકી સંગ ઓ મેરી મહેબૂબાના સ્નેહભર્યા ગીત પર નૃત્ય પ્રસ્તુત કર્યું. આ દ્રશ્ય જોઈને અનિતા અને મીના તો આનંદથી ભરાઈ ગઈ. તેમણે આખા પરિવારને નૃત્યમાં સામેલ કરી લીધો. હવે ઘરનો દરેક સભ્ય નાચી રહ્યો હતો. હાસ્ય, ઉલ્લાસ અને પ્રેમથી ઓતપ્રોત થઈને દાદી પણ આ દ્રશ્ય જોઈને પોતાને રોકી ન શક્યા. તેમણે પોતાના પાલવને સંભાળ્યો અને શ્રદ્ધા સાથે નૃત્યમાં ભાગ લીધો. આ દ્રશ્ય જોવાલાયક હતું. જાણે કોઈ ઉત્સવ નહીં, પણ એક પ્રેમ અને ભક્તિથી ભરેલું પારિવારિક તીર્થ બની ગયું હોય. અતિથિઓ પણ આનંદિત થઈને ઝૂમી ઉઠ્યા. આ લગ્નને સ્મરણીય બનાવવા માટે ભાઈ બહેનોએ જે મહેનત કરી હતી તેનો પ્રકાશ દરેક સ્મિતમાં દેખાઈ રહ્યો હતો. સમય જાણે પાંખો લગાવીને ઉડી ગયો. સપ્તાહ ક્યારે વીતી ગયો કોઈને ખબર ન પડી. અંતે સુંદર દુલ્હનનું ગૃહ પ્રવેશ થયું. વિરાજ પોતાના જીવનસાથી સંગ અત્યંત પ્રસન્ન હતા. પરિવારમાં નવવધૂના આગમનથી જાણે પ્રભુનો નવો આશીર્વાદ ઉતરી આવ્યો હતો. એક પછી એક અતિથિઓ વિદાય થવા લાગ્યા. નીમા બુઆએ પણ વિદાયની તૈયારી કરી. બુઆએ પોતાની ભત્રીજીઓને ગળે લગાવીને વિદાય આપી. મોટા કાકીએ પોતાની વહાલી નણંદ અને ભત્રીજીઓને આશીર્વાદ અને ઉપહાર આપીને વિદાય આપી. હવે તેમના હૃદયમાં ભત્રીજીઓ માટે વધુ ઊંડો સ્નેહ જન્મ લઈ ચૂક્યો હતો. એક સપ્તાહમાં ઘર પરિવારમાં દિલોમાં જે પ્રેમ અને સમજણનું બીજ અંકુરિત થયું તે હવે સ્થાયી થઈ ચૂક્યું હતું. વિરાજ અને તેમની પત્ની હનીમૂનની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા. ઘરના બાકી સભ્યો પણ પોતપોતાના કાર્યો તરફ પાછા ફરવા લાગ્યા. સીતા અને વિશાળે પણ મોટા કાકી પાસેથી વિદાયની પરવાનગી લીધી. મોટા કાકીએ દેવર દેવરાણી અને બાળકોને ઉપહાર આપીને વિદાય આપી. તેમણે સીતાને કહ્યું, વહુ, માજીને થોડા દિવસ વધુ અહીં રાખી રહી છું. નવી વહુ છે, ઘણી રસમો નિભાવવાની છે, જેમાં એક વડીલનો સાથ આવશ્યક હોય છે. મને આ રીતિ રિવાજોની ઊંડાણ નથી આવડતી, તું તો જાણે જ છે. સીતાએ શાંત ભાવથી કહ્યું, દીદી, બિલકુલ ચિંતા ન કરો. માજીને જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી પોતાની પાસે રાખો. જ્યારે કાર્ય સમાપ્ત થઈ જાય તો તેમને અમારી પાસે મોકલી દેજો. સીતાની જેઠાણી એક સમજદાર અને સંવેદનશીલ સ્ત્રી હતી. તેમણે અનુભવ્યું કે માજીના થોડા દિવસ ત્યાં રહેવાથી સીતાને ખુલીને શ્વાસ લેવા અને જીવનને પોતાના ભાવો સાથે જીવવાનો અવસર મળશે. કારણ કે સાસુમાનો સ્વભાવ એવો હતો કે તેમની સામે સીતા પોતાની ઈચ્છાઓને હંમેશા અંદર દબાવી દેતી હતી. તેમણે વિચાર્યું કે સીતાનું સુખી રહેવું અને તેની દીકરીઓનું આત્મનિર્ભર બનવું અતિ આવશ્યક છે. ભલે માજીનો સ્વભાવ ન બદલાય, પણ આ બદલાવ હવે જરૂરી હતો. જ્યારે તેમણે સીતાના મુખ પર ફરી તે સ્મિત જોયું જે વર્ષો પહેલાં હતું, તો તેમનું અંતર્મન સંતોષથી ભરાઈ ગયું. તેઓ જાણતા હતા કે તેમની ત્રણેય ભત્રીજીઓ અત્યંત સુશીલ અને સમજદાર છે. તેમને વિશ્વાસ હતો કે આ દીકરીઓ ક્યારેય કોઈ ખોટો માર્ગ નહીં પકડે. મોટા કાકીએ માજી સાથે મોટી સહજતા અને સ્નેહ સાથે વિનંતી કરી, માજી, આ સમયે તમારે તમારા મોટા દીકરા પાસે રહેવું આવશ્યક છે, કારણ કે ઘરમાં હવે નવી વહુ આવી છે. તેને વડીલોના છાંયડા અને માર્ગદર્શનની ખૂબ જરૂર છે. માજીએ પહેલાં તો પાછા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ મોટા કાકીના મમતાભર્યા શબ્દોએ તેમનું મન મોહી લીધું. મોટા દીકરાએ પણ વિનમ્રતાથી મમ્મીને સહમતીમાં માથું હલાવ્યું, જેનાથી માજીના હૃદયને સંતોષ અને સુખ મળ્યું. વિદાય પહેલાં માજીએ પોતાની ત્રણેય પૌત્રીઓને હૃદયથી ગળે લગાવ્યા. મનોમન તે દીકરીઓએ મોટા કાકીનો આભાર માન્યો, જેમણે તેમની સ્મિત પાછળ છુપાયેલી તેમની સાચી ખુશીને ઓળખી લીધી હતી. મોટા કાકીએ જ્યારે પોતાની બહેન જેવી દેવરાણી સીતાના મુખ પર સુકૂનની ઝલક જોઈ તો તેમણે મનોમન પ્રભુને પ્રાર્થના કરી, હે ઈશ્વર, મારા દેવરનું આ સ્નેહમય રૂપ એમ જ જળવાઈ રહે. એક સમજદાર અને ભાવનાઓને સમજાવવાવાળી વ્યક્તિ ન ફક્ત પરિવારને સારો આપે છે, પણ તેમને ઉન્નતિની દિશામાં પણ આગળ વધારે છે. તે સમયે અભિરાજ કાકા કાકીને વિદાય કરવા આવ્યો. દીપાએ પોતાના ભાઈની મદદ કરતા સામાન ઉઠાવ્યો. બંને બેસીને લગ્નની ભવ્યતા અને આનંદની ચર્ચા કરવા લાગ્યા.
દીપાએ કહ્યું, ખરેખર આ લગ્નમાં ખૂબ આનંદ આવ્યો અને ભૈયા તમારું ડાન્સ જોઈને તો મન પ્રસન્ન થઈ ગયું. વિરાજ હસ્યા. દીપાએ આગળ કહ્યું, હવે ઉત્સવ પૂરો થયો. હવે તો મારું આખું ધ્યાન ભણવા પર આપવાનું છે. મારી બોર્ડની પરીક્ષા 1 સપ્તાહ પછી છે. હવે કોચિંગ જવું પણ આવશ્યક છે. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. જોડાયેલા રહેજો છેલ્લા સુધી. હજી દોસ્તો કહાની બાકી છે. હજી સુધી તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો વિડીયોને લાઈક કરી દો. આજે સહજતાથી કહ્યું, આજે તો આરામ કરી લે, કાલથી શરૂ કરજે. દીપાએ ગંભીરતાથી ઉત્તર આપ્યો, નહીં ભૈયા, હવે મારા પૂરા મનથી લાગી જવું જોઈએ. તમે તૈયાર રહેજો, મને કોચિંગ મૂકવા ચાલજો. દીપાએ પોતાની નાની બહેનોને પણ સમજાવ્યું કે હવે તેમને પણ ધ્યાન દઈને ભણવાનું છે, જેનાથી બધાના માર્ક્સ ઉત્તમ આવે. દીપાએ પોતાનો બેગ ઉઠાવ્યો, મમ્મીને જણાવ્યું અને ભાઈ સાથે કોચિંગ સેન્ટર માટે નીકળી ગઈ. પેલી બાજુ મીના હસીને બોલી, મમ્મી, આજે તો આરામ કરીશ, કાલથી ખૂબ ભણીશ. સીતાએ હસતા હસતા કહ્યું, ઠીક છે બેટા, થોડા આરામ કરી લે, હું પણ ખૂબ થાકી ગઈ છું. થોડા સમય પછી સીતાએ પહેલીવાર એવું અનુભવ્યું કે હવે તે પોતાની ઈચ્છાથી આરામ કરી શકે છે. પહેલાં સાસુમાની સામે તેને દરેક કામ તરત કરવું પડતું હતું, પછી ક્યાંક જઈને થોડી ક્ષણનો આરામ મળતો હતો. આજે તે પહેલીવાર સ્વતંત્રતાનો અનુભવ કરી રહી હતી. તે જ ક્ષણે વિશાળે પોતે ચા અને પોહા બનાવીને સીતા માટે લઈ આવ્યા. તેમને આ સારી રીતે ખબર હતી કે સીતા થાકેલી છે. તેમણે પોતાની પત્ની અને બંને દીકરીઓ માટે સ્નેહથી નાસ્તો તૈયાર કર્યો. મીના અને અનિતા તરત પપ્પા પાસે આવી ગઈ અને બધાએ મળીને હર્ષપૂર્વક નાસ્તો કર્યો. સીતાનું હૃદય પ્રસન્નતાથી ભરાઈ ગયું. તે વિચારવા લાગી, વિશાળ કેટલું ધ્યાન રાખે છે. બાળકોની સાથે રહેવાથી તેમનામાં કેટલો સુંદર પરિવર્તન આવી ગયો છે. પેલી બાજુ દીપાના કોચિંગ સેન્ટરમાં રિવિઝન લગભગ પૂર્ણ થઈ ચૂક્યું હતું. તે સહેલીઓનો ભરોસો આવ્યો કે આવતા કેટલાક દિવસોમાં આખો સિલેબસ પૂરો થઈ જશે. સહેલીએ ઉત્સાહથી પૂછ્યું, લગ્નમાં જઈને કેવું લાગ્યું? દીપાએ હસતા હસતા કહ્યું, મનને એક અજીબ તાજગી મળી. ખરેખર લગ્નનું વાતાવરણ ખૂબ પાવન અને આનંદમય હોય છે. થોડા જ દિવસોમાં ત્રણેય બહેનોની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ. દીપાએ પૂરી શ્રદ્ધા અને સમર્પણથી ભણવામાં મન લગાવ્યું. અનિતા અને મીના પણ થાક્યા વિના પૂરી લગનથી લાગેલી રહી. સીતાએ તેમની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું. ભોજન, આરામ, અધ્યયન બધાનો સમય નક્કી કર્યો અને બધું પ્રેમપૂર્વક સંભાળ્યું. વિશાળ પણ બાળકોના ભણતરમાં તેમનો સાથ આપી રહ્યા હતા. એક પિતાનું આ રૂપ સમયની સાથે બધું ભાવનાત્મક બની જાય છે. તે પોતાને બાળકોની વધુ નજીક અનુભવે છે. એક દિવસ અભિરાજ દીપાને મળવા આવ્યો. તેને વિચાર્યું કે દીપા માટે કંઈક સહારો બનું. તેને દીપાને કેટલાક નોટ્સ આપ્યા અને કહ્યું, આ કદાચ તારા કામ આવી જાય. દીપાએ જોયું કે નોટ્સ જોયા. તે પ્રસન્ન થઈને બોલી, ભૈયા, આ તો મારા માટે ખૂબ જ ઉપયોગી છે. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પછી અભિરાજે ચાવી કાઢીને દીપાને આપી અને બોલ્યો, આ તારા માટે એક ભેટ છે. દીપા ચોંકીને બોલી, ભાઈ, આ તો તમારી એક્ટિવાની ચાવી છે, તો પછી તમે કેવી રીતે ચલાવશો? અભિરાજે સ્મિત કરીને કહ્યું, હવે મારે એની જરૂર નથી. વિરાજભાઈએ કાર લઈ લીધી છે અને મને એમની બાઇક મળી ગઈ છે. હવે આ એક્ટિવા મારી નાની બહેનના કામ આવશે. દીપા પોતાના ભાઈને વળગી પડી અને ભાવુક થઈને બોલી, થેન્ક યુ ભૈયા. એ જ સમયે અનિતાએ ચાવી લઈને એક્ટિવા બહાર કાઢી અને ચાલુ કરી દીધી. મીના પણ પાછળ બેસી ગઈ અને બંને બહેનોએ આનંદથી એક્ટિવા ચલાવવાનું શરૂ કર્યું. દીપાએ હસતા હસતા પૂછ્યું, તમે બંનેને તો સ્કૂટી ચલાવતા આવડે છે? બંને હસીને કહ્યું, હા દીદી, ભાઈએ અમને પહેલાંથી શીખવી દીધું હતું. સીતા અને વિશાલા જોઈને ખૂબ ખુશ થયા. સીતાએ વિશાલને કહ્યું, સાચો ભાઈ બહેન માત્ર લોહીના સંબંધથી નથી બનતા, પણ પ્રેમ અને આપણાપણાથી બને છે. પ્રભુ કરે કે એમના વચ્ચે આ સ્નેહ હંમેશા જળવાઈ રહે. એ જ સમયે અનિતા અને મીના પાછા ફર્યા અને બોલ્યા, હવે દીદી, તમારો વારો છે. પરંતુ દીપા ચૂપચાપ ઊભી રહી ગઈ. તેને સ્કૂટી ચલાવતા નહોતું આવડતું. તેને પોતાનો સમય અભ્યાસમાં એટલો લગાવી દીધો હતો કે આ નાની બાબતો પર ધ્યાન જ નહોતું આપ્યું. અભિરાજે એની ખચકાટ સમજી લીધી અને હસીને કહ્યું, કોઈ વાંધો નહીં દીપા, હું તને શીખવાડી દઈશ. આ કોઈ મુશ્કેલ કામ નથી, બસ 2-4 દિવસમાં આવડી જશે. મીના અને અનિતા હસતા હસતા બોલ્યા, ત્યાં સુધી અમે બંને સ્કૂટી ચલાવીશું. થોડા જ દિવસોમાં દીપાએ સ્કૂટી ચલાવતા શીખી લીધું. એની બહેનોએ એનો ખૂબ સાથ આપ્યો. પાછળ પાછળ દોડતી રહી, એને ઉત્સાહ આપતી રહી અને આખરે એક દિવસ દીપાએ એકલી સ્કૂટી ચલાવીને બધાને બતાવ્યું. આખો પરિવાર એને જોઈને ખૂબ ખુશ થયો. હવે દીપા માટે આવજા સરળ થઈ ગયું હતું. દોસ્તો, કહાની અંત સુધી જોજો અને હજી સુધી તમે વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દો. ઘણા લોકો શોખ માટે શીખે છે, પણ ક્યારેક ક્યારેક આ શીખવું જીવનને નવો વળાંક આપી જાય છે. આવું જ એક પરિવર્તન હવે સીતાના જીવનમાં આવવાનું હતું.
સમય ક્યારે કોને શું વરદાન આપી દે એ તો પ્રભુ જ જાણે. બાળકોની પરીક્ષાઓ પૂરી થઈ ચૂકી હતી અને આજે બધા આરામના મૂડમાં હતા. મીનાએ કહ્યું, ચાલો દીદી, બજારમાંથી ઓર્ડર લઈને આવીએ, જેથી સાંજ સુધીમાં બધું તૈયાર કરી દઈએ. દીદીના આવતા પહેલાં બધું સજાવીશું. આ વખતે એમનો જન્મદિવસ ધામધૂમથી મનાવીશું. આ સાંભળીને સીતા હસતા હસતા બોલી, ના, આ વખતનો કેક હું પોતે જ મારા હાથે બનાવીશ. જો મારા હાથનો બનાવેલો પ્રસાદરૂપી કેક ખાશો તો પછી બહારનો ક્યારેય સારો નહીં લાગે. બાળકોને થોડી નવાઈ લાગી. અનિતાએ જિજ્ઞાસુ સ્વરે પૂછ્યું, પણ મમ્મી, તમે તો આજ સુધી ક્યારેય કેક બનાવ્યો જ નથી, તો આજે કેવી રીતે બનાવશો? સીતાએ મધુરતાથી જવાબ આપ્યો, તમને લોકોને ખબર નથી, મેં પહેલાં ગૃહ વિજ્ઞાનમાં ડિગ્રી લીધી હતી અને સાથે જ ફૂડ એન્ડ બેકરીમાં પણ તાલીમ લીધી છે. દીપાએ હસતા હસતા કહ્યું, મમ્મી, તમારી પાસે કોઈ પ્રમાણપત્ર પણ છે કે શું? સીતાએ ગર્વ સાથે જવાબ આપ્યો, તમારો તો વર્ગમાં પ્રથમ સ્થાન હતો. દીપાના મનમાં એક યોજના બનવા લાગી, પણ તેણે ચૂપ રહેવાનું યોગ્ય માન્યું. તે હસીને બોલી, ઠીક છે મમ્મી, આ વખતનો કેક ઘરે જ બનશે, જેવો પણ બનશે. મીનાએ હસતા હસતા પૂછ્યું, મમ્મી, શું તમારી પાસે કેક બનાવવાના બધા વાસણો છે? સીતાએ ઉત્સાહથી કહ્યું, હા બેટા, અમારી પાસે બધું જ છે, બિસ્કિટથી લઈને બેકિંગના વાસણો સુધી. આ બધું તો તારી નાની માએ ખાસ મંગાવ્યું હતું. સીતાએ પોતાની માને શ્રદ્ધાથી યાદ કરી અને એ ઓવનને જોયું જે માએ લગ્ન વખતે ભેટમાં આપ્યો હતો, પરંતુ સાસરીમાં આવ્યા પછી ક્યારે તેનો ઉપયોગ કરી શકી નહોતી. મીનાએ થોડું આશંકિત થઈને કહ્યું, મમ્મી, જો કેક સારો ન બન્યો તો દીદીને સારો નહીં લાગે. સીતાએ આત્મવિશ્વાસથી કહ્યું, તું જોજે, હું ખૂબ જ સ્વાદિષ્ટ અને સુંદર કેક બનાવીશ. દીપા અને મીનાએ મમ્મીનો ઉત્સાહ વધાર્યો અને એમની મદદ કરવાનું વચન આપ્યું. બંને બજારમાંથી જરૂરી સામગ્રી લઈને આવી અને સીતાએ શ્રદ્ધાથી કેક બનાવીને ફ્રીજમાં મૂકી દીધો. સાંજે જ્યારે અનિતા ઘરે આવી ત્યારે એની સાથે વિરાજભાઈ અને એમની પત્ની પણ આવ્યા. અનિતા આ જોઈને ખૂબ ખુશ થઈ. ઘર સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું અને ચારે બાજુ ઉત્સાહનું વાતાવરણ હતું. થોડી જ વારમાં અનિતા તૈયાર થઈને બહાર આવી અને સજાવટ જોઈને એનું મન આનંદથી ભરાઈ ગયું. સીતાએ ફ્રીજમાંથી કેક કાઢ્યો. એ જોઈને બધાના ચહેરા ખીલી ઉઠ્યા. અનિતાએ કેક કાપ્યો અને સૌથી પહેલાં મા પાપાને ખવડાવ્યો, પછી ભાઈ ભાભીને અને પછી બધાને વારાફરતી બધાને કેક, બિસ્કિટ, પાઈ ભાજી અને ચાઉમીન પીરસવામાં આવ્યું, જે સીતાએ પોતાના હાથથી ભક્તિભાવથી ઘરમાં જ બનાવ્યું હતું. ભાભીએ જ્યારે ઢોકળા ચાખ્યા તો આશ્ચર્યથી પૂછ્યું, આંટીજી, આ બધું ક્યાંથી મંગાવ્યું છે? સીતા હસીને બોલી, બેટા, આ બધું મેં મારા હાથથી ઘરમાં જ બનાવ્યું છે. બધાએ મનથી ભોજનના વખાણ કર્યા અને કેકની પણ ભરપૂર પ્રશંસા કરી. અનિતાનો જન્મદિવસ આ વખતે વિશેષ અને આનંદમય રહ્યો. સીતાની પ્રસન્નતા જોવા જેવી હતી. દાદી જે હરિદ્વારમાં ગંગા સ્નાન માટે તાવજી સાથે ગઈ હતી, તેમના માધ્યમથી વિરાજભાઈએ અનિતા માટે એક સુંદર ઉપહાર મોકલાવ્યો હતો. પાર્ટી પછી બધા પાછા ફર્યા. વિશાલે સીતાને કહ્યું, આજે તો તમે કમાલ કરી દીધો. આટલું સ્વાદિષ્ટ ભોજન અને આટલો સુંદર કેક, મને નહોતી ખબર કે તમે આટલા કુશળ છો. સીતાએ વિનમ્રતાથી કહ્યું, માં, અંડું ખાતા નથી એટલે ક્યારેય ઘરમાં બનાવવાનો ઉલ્લેખ જ નહોતો કર્યો, પણ બાળકો માટે બનાવી દીધું. વિશાલે માથું હલાવતા કહ્યું, ઠીક કર્યું. માં નથી ખાતા, પણ બાઉજી ફોજમાં બધું ખાતા હતા, એમણે ક્યારેય મને મનાઈ નહોતી કરી. બીજા દિવસે દીપાએ માને પૂછ્યું, મમ્મી, શું આપણે રજાઓમાં ઘરેથી એક નાની બેકરી શરૂ કરી શકીએ છીએ? સીતાજીએ જવાબ આપ્યો, બેટા, આ વાત પહેલાં પપ્પાને પૂછવું પડશે, હું એમની પરવાનગી વિના કંઈ ન કરી શકું. દીપાએ જેવું પપ્પાને પૂછ્યું, વિશાલ તરત હસીને બોલ્યા, કેમ નહીં? દીપા હવે કોલેજ જશે, મીના પણ સ્કૂલે જાય છે, એવામાં મમ્મી ખાલી રહેશે તો કેમ ના આ કામ શરૂ કરે? મારી મદદ જોઈતી હોય તો કહેજો. વિશાલની પરવાનગી મળતા જ દીપાએ મમ્મીનું કામ ઘરેથી શરૂ કરાવી દીધું. ધીમે ધીમે આસપાસથી નાના ઓર્ડર આવવા લાગ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરવા દો. સ્કૂલની સહેલીઓના ઘરેથી પણ ઓર્ડર મળતા અને સીતાનું કામ ધીમે ધીમે વધવા લાગ્યું. હવે એનો સમય વ્યસ્તતામાં વીતવા લાગ્યો અને એના ચહેરા પર ફરીથી એ જ આત્મીય સ્મિત પાછું ફર્યું. પોતાના પરિશ્રમથી જે ધન આવતું તે માત્ર આત્મનિર્ભરતાનું સુખ જ નહોતું આપતું, પણ આત્મવિશ્વાસને પણ નવી ઊંચાઈ આપતું. હવે સીતાના મનમાં સંતોષ અને ગર્વ હતો કે તે પોતાના દમ પર કંઈક કરી રહી છે. આ આખી યાત્રાનો શ્રેય તે પોતાની દીકરી દીપાને જ આપતી હતી. દીપાને સ્કૂટી ચલાવવાનો મોટો લાભ દેખાઈ રહ્યો હતો. જ્યાં પણ ઓર્ડર હોય ત્યાં સમયસર જઈને ડિલિવરી કરી દેતી. સંવાદની કળામાં તો દીપા પહેલેથી જ પારંગત હતી. તેણે પોતાની પરીક્ષાઓ પછીના 3 મહિના આ કાર્યને સાકાર કરવામાં લગાવી દીધા. હવે આ નાનું સરખું કાર્ય ઘરેથી જ ગતિ પકડી ચૂક્યું હતું. પછી સીતા એક નાની દુકાન પર ખોલી દીધી. તેને
પૂરી શ્રદ્ધાથી તે પોતે સંભાળતી હતી. પૈસાનો હિસાબ, બેંક કાર્ય અને ગ્રાહકો સાથે સંવાદ દીપા સમજદારીથી કરતી હતી. ત્યારે રસોઈની આખી જવાબદારી સીતાએ પૂરી ભક્તિ અને પ્રેમથી સંભાળી. જેમ જેમ કાર્યમાં વૃદ્ધિ થતી ગઈ, સીતાએ કેટલાક લોકોને સહાયક તરીકે રાખી લીધા. તે પોતાના ગૃહ કાર્ય અને સેવા કાર્ય બેકરીનું કામ બંનેને એટલી સહેલાઈથી સંભાળી રહી હતી કે વિશાલનું હૃદય સંતોષ અને ગૌરવથી ભરાઈ ગયું. ખરેખર સાચું જ કહેવાય છે કે જ્યારે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે ત્યારે હર્ષ અને સંતોષ પણ આપોઆપ પધારે છે. હવે દીપા પણ પોતાના માતા પિતાની મદદ કરવા લાગી હતી. સ્કૂટી ચલાવતા આવડવાની એનું આવવા જવાનું પણ સરળ થઈ ગયું હતું. સમયની સાથે ઘણું બધું બદલાઈ જાય છે અને જ્યારે શુભ સમય આવે છે ત્યારે પરિવારના સંબંધોમાં પણ મધુરતા અને આપણાપણ ઉભરાઈ જાય છે. આજે સીતાની માં, જે હવે નાની બની ચૂકી હતી, પોતાની દીકરીને આત્મવિશ્વાસથી ભરપૂર અને સમર્થ રૂપમાં જોઈને ભાવવિભોર થઈ ઉઠી. તેમને પોતાની દીકરી પર ગર્વ થઈ રહ્યો હતો. સીતામાં બાળપણથી જ એક વિશેષ ગુણ હતો, પણ ક્યારે તે ગુણ એક ઓળખી બની જશે એ નાની પણ નહોતી જણાવી શકી. હવે જ્યારે સીતા આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી ચૂકી હતી ત્યારે નાનીએ પોતાના વર્ષોના સંઘર્ષ અને શીખેલી વાતોનું ફળ મળતું દેખાયું. સંતાને પોતાના પરિશ્રમથી આગળ વધતા જોવું એ દરેક માતા પિતા માટે ગર્વ અને આશીર્વાદનો ક્ષણ હોય છે. દીપા હવે અવારનવાર પોતાની નાનીને ઘરે પણ લઈ જતી હતી અને જ્યારે તે નાનીને પોતાની સાથે ઘરે લઈને આવતી ત્યારે નાની માટે આ સૌથી મોટો આનંદ હતો, કારણ કે તેમની નાતીન હવે એટલી સમજદાર અને આત્મનિર્ભર થઈ ચૂકી હતી. એક દિવસ સાંજે વિશાલ મીઠાઈનો ડબ્બો લઈને ઘરે આવ્યા અને હસીને બોલ્યા, અનિતા ક્યાં છે? મીનાએ હસતા હસતા જવાબ આપ્યો, પપ્પા, તે તો મમ્મી સાથે દુકાન પર ગઈ છે. આજે મેં પણ મમ્મીની મદદ કરી. દીદી તો ખાવાનું બનાવવામાં એટલો રસ નથી રાખતી, પણ અનિતા દીદીને આ કાર્ય ખૂબ પસંદ છે, એટલે હું મમ્મીની સેવામાં લાગી રહ્યો છું અને દીદી બહારના કાર્યોમાં મમ્મીનો હાથ વહેંચાવે છે. વિશાલે હસતા હસતા પૂછ્યું, અને મારી આ દીકરી શું કરે છે? મીનાએ શરારતી સ્મિત સાથે કહ્યું, તમારી આ દીકરી અભ્યાસ કરે છે અને ખૂબ સુંદર ભજન પણ ગાય છે. આ સાંભળીને વિશાલે તેના માથા પર સ્નેહથી હાથ ફેરવ્યો અને બોલ્યા, અને ચા પણ ખૂબ સરસ બનાવે છે. ત્યારે જ દીપા દુકાનનો સામાન લઈને પાછી ફરી અને મીનાએ તરત ચા બનાવી દીધી. વિશાલે દીપાને પૂછ્યું, બેટા, તારું પરીક્ષાનું પરિણામ ક્યારે આવવાનું છે? એ સમયે અનિતાનું પરિણામ આવી ચૂક્યું હતું, પણ દીપાને મમ્મીની વ્યસ્તતાને કારણે એ યાદ નહોતું રહ્યું. દીપાએ પૂછ્યું, પપ્પા, કેવું રહ્યું રિઝલ્ટ? વિશાલે ગર્વથી કહ્યું, તારી બહેને ટોપ કર્યું છે, 98% માર્ક્સ આવ્યા છે. આ સાંભળતા જ દીપાની આંખો ખુશીથી ચમકી ઉઠી. તેણે તરત મમ્મીને ફોન કર્યો અને આ શુભ સમાચાર સંભળાવ્યા. સીતાએ તરત દુકાન બંધ કરી અને અનિતા સાથે ઘર તરફ ચાલી નીકળી. થોડી જ વારમાં તાઉજીનો પણ ફોન આવ્યો. એમણે અનિતાના રિઝલ્ટ વિશે પૂછ્યું. દીપાએ ખુશીથી કહ્યું, તાઈજી, અનિતાને 98 માર્ક્સ મળ્યા છે. તાઈજીએ ઢગલો આશીર્વાદ આપ્યા અને કહ્યું, હું ખૂબ પ્રસન્ન છું. અનિતાએ પરિવારનું નામ ઊંચું કર્યું છે. ઘરે પહોંચી સીતા અને અનિતાએ પપ્પાના ચરણ સ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. વિશાલે મીઠાઈ ખવડાવી અને અનિતાને ગળે લગાવીને બોલ્યા, મને ખબર હતી કે મારી દીકરી એક દિવસ આવું કરશે. આજે હું અત્યંત પ્રસન્ન છું. અનિતાએ ઝૂકીને મા પપ્પાના ચરણોને શ્રદ્ધાથી સ્પર્શ કર્યા. એ જ સમયે દરવાજા પર પગરવ થયો. જોયું તો તાઉજી અને દાદીમાં આવી પહોંચ્યા હતા. દાદીમાં પોતાની પોતીઓને જોઈને આનંદથી ભરાઈ ઉઠ્યા. એમણે અનિતાને ગળે લગાવી અને ભરપૂર આશીર્વાદ આપ્યા. પછી તેમણે પોતાની પોટલીમાંથી 500 કાઢ્યા અને અનિતાને આપ્યા. બધાને પ્રેમ ભેટ કર્યા. ઘરમાં ચારે બાજુ હર્ષોલ્લાસ હતો. બધા લોકો અનિતાની આ ઉપલબ્ધિથી અભિભૂત હતા. દાદીને સીતાના કાર્યની થોડી ઘણી જાણકારી હતી, પણ એ નહોતા જાણતા કે હવે તેને એક આટલી સુંદર અને વ્યવસ્થિત દુકાન ખોલી લીધી છે. સમયની સાથે દાદીમામાં પણ પ્રભુ કૃપાથી અનેક પરિવર્તન આવ્યા હતા. જ્યારે એમણે ઘરની અંદર સુંદર સજાવટ, સ્વચ્છતા અને નવીનતા જોઈ તો એમનું હૃદય ભાવવિભોર થઈ ઉઠ્યું. દિવાલો પર નવા રંગ અને શાંતિ ફેલાવતી રોશની હતી. એ જૂનું ઘર હવે નવા રૂપમાં દિવ્યતાથી ચમકી રહ્યું હતું અને દાદીની આંખોએ ઘરની બરકત જોઈને ઝગમગી ઉઠી. એમને એવો અનુભવ થયો જાણે એમના પિતાજી દ્વારા બનાવવામાં આવેલા આ ઘરને હવે દીકરા અને વહુએ શ્રદ્ધા અને પ્રેમથી સંભાળ્યું છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિશાલે નમ્રતાથી જણાવ્યું, માં, સીતાએ હવે એક નાની દુકાન શરૂ કરી છે. ત્યાં તે કેક અને પેસ્ટ્રીની સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવે છે. કામ એટલું વધી ગયું છે કે એમણે હવે 2 લોકોની સહાયક તરીકે રાખી પણ લીધા છે. પહેલાં તો બાળકો જ મદદ કરતા હતા, પણ હવે એમની કોલેજનો અભ્યાસ શરૂ થવાનો છે
તો તેઓ પોતાના અભ્યાસ પર ધ્યાન આપશે અને સીતા આ કાર્ય પોતે સંભાળશે. સીતાએ બધા માટે રાત્રિ ભોજન શ્રદ્ધાથી બનાવી લીધું હતું. બધાએ એકસાથે બેસીને પ્રેમથી ભોજન કર્યું. ભોજન પછી તાઉજી અને દાદી પાછા ફરવાની તૈયારી કરવા લાગ્યા, કારણ કે તાઉજી અને એમનો દીકરો રાજભાઈ ઘરે એકલા હતા. ભાભી પિયર ગઈ હતી અને ભાઈ એમને લેવા ગયા હતા. જેવા તેઓ કારમાં બેઠા, દાદીના મનમાં વિચારોની શૃંખલા ચાલવા લાગી. નવી પેઢીનો સ્વભાવ બદલાઈ રહ્યો છે. સમય કેટલી ઝડપથી કરવટ લઈ રહ્યો છે. હમણાં અનિતાની સફળતાની ગુંજ ઘરમાં હતી કે થોડા દિવસોમાં દીપાની 12મા ધોરણની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. દીપાનું મન થોડી ચિંતામાં ડૂબેલું હતું. તેને સખત પરિશ્રમ કર્યો હતો અને તેને પોતાના પ્રયાસો પર વિશ્વાસ પણ નહોતો, પરંતુ પરિણામની રાહતમાં મન વ્યાકુળ હતું. એ દિવસે બધા ઘરે હતા ત્યારે જ પિતાજીએ અવાજ લગાવ્યો, દીપા, જરા અહીં આવ. દીપા પોતાના વિચારોમાં ખોવાયેલી હતી, પણ જેવો પપ્પાનો અવાજ સાંભળ્યો તરત બહાર આવી. વિશાલનો ચહેરો શાંત હતો. એમણે ગંભીર સ્વરમાં કહ્યું, દીપા, તારું પરિણામ આવી ગયું છે. દીપા એમના ચહેરાની ગંભીરતા જોઈને થોડી સહેમી. તેને લાગ્યું કે આ કોઈ કમી તો નથી રહી ગઈ. પણ ત્યારે જ વિશાલે તેને નિહાળતા કોમલ સ્મિત સાથે કહ્યું, દીપા, તે આખા રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સાંભળીને દીપાનો ચહેરો પ્રભુ કૃપાથી ચમકી ઉઠ્યો. વિશાલે તેને પોતાની બાહોમાં ભરી લેતા કહ્યું, મારી રાજકુમારી, તે તો કમાલ કરી દીધો. તે માત્ર જિલ્લામાં જ નહીં પણ રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. કહેવાય છે કે જ્યારે મહેનત ઈમાનદારીથી કરવામાં આવે તો તેનું ફળ પ્રભુ પોતે આપે છે. તે દિવસે સવારથી જે બેચેની દીપાના મનમાં હતી તે સાંજે એ સુખદ સમાચારથી એક ભવ્ય ઉત્સાહમાં બદલાઈ ગઈ. એ સમય એનો ભાઈ યુવરાજ ઘરે આવ્યો. તેણે દીપાને ગળે લગાવી અને પ્રેમથી એક નવો મોબાઈલ ભેટ આપ્યો. આ જોઈને અનિતા હસી, પણ મનમાં થોડોક ભાવ પણ આવી ગયો. તે બોલી, ભાઈ, તમે દીદીને એક્ટિવા પણ આપી અને હવે ફોન પણ આપી દીધો. મને કંઈ ન આપ્યું. મેં પણ સારા માર્ક્સ મેળવ્યા છે. યુવરાજ હસતા હસતા બોલ્યો, બોલ મારી પ્યારી બહેન, શું જોઈએ છે? તમે બંને જે કર્યું તે અમે ક્યારેય ન કરી શક્યા. તમે બંને અમારા કુળનું નામ રોશન કર્યું છે. પછી તેને બંને બહેનોને ગળે લગાવ્યા અને પ્રેમપૂર્વક આશીર્વાદ આપ્યા. એ દિવસે સીતા અને વિશાલનું મન ગર્વથી ભરાઈ ગયું હતું. ઘરમાં સતત ફોનની ઘંટડીઓ વાગી રહી હતી. સગા સંબંધીઓ, પરિચિતો, પાડોશીઓ બધા શુભેચ્છાઓ આપી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું ત્યારે ઘરમાં કોઈ તીર્થ ઉત્સવ થઈ રહ્યો હોય. દીપાના સ્કૂલના શિક્ષક અને પ્રધાનાચાર્ય પણ બધાય આપવા આવ્યા અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરી. શહેરના બધા અખબારોમાં દીપાની તસવીર છપાઈ. ઘણા પત્રકારો એના સાક્ષાત્કાર માટે ઘરે આવ્યા. સાંજ ક્યારે રાતમાં બદલાઈ ગઈ ખબર જ ન પડી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. બધા આપનારાઓનો ક્રમ સતત ચાલુ રહ્યો. એક પત્રકારે દીપાને પૂછ્યું, તમે તમારી સફળતાનો શ્રેય કોને આપવા માંગો છો? દીપાએ વિનમ્રતાથી હસીને જવાબ આપ્યો, હું મારી આ ઉપલબ્ધિ સૌથી પહેલાં મારા દાદીમાને સમર્પિત કરું છું. એમના આશીર્વાદ અને એમની શિક્ષાઓએ મને જીવનમાં ઊંચાઈને સ્પર્શવાની પ્રેરણા આપી છે. સાથે જ મારા માતા પિતાનો નિસ્વાર્થ સહયોગ અને વિશ્વાસ મારા દરેક પ્રયાસની શક્તિ રહ્યો છે. ત્યારે દાદીમાએ અખબારમાં દીપાની તસવીર જોઈ તો તેમણે પોતાના હૃદયની ગહેરાઈઓથી ઉત્સાહ વ્યક્ત કર્યો અને મોટા શ્રદ્ધાભાવથી અભિરાજને પૂછ્યું, બેટા, શું આ દીપાનો જ ફોટો છે? અભિરાજે વિનમ્રતાથી અખબારના આખા સમાચાર વાંચીને દાદીને સંભળાવ્યા. જેવા સમાચાર સમાપ્ત થયા, દાદીનું હૃદય ભાવવિભોર થઈ ઉઠ્યું. એમણે અધીરાઈથી કહ્યું, મને મારી પૌત્રી પાસે લઈ ચાલો. હમણાં જ આ જ સમયે જવું છે. એમનું મન હર્ષથી ભરેલું હતું. એમનું રોમ આ પુકારી રહ્યું હતું કે એમની પૌત્રીઓએ પરિવારના માન સન્માને જે ઊંચાઈ સુધી પહોંચાડ્યું છે તે ઈશ્વરની વિશેષ કૃપા છે. દાદીના મનમાં જે વર્ષોથી ચિંતા હતી કે ક્યાંક દીકરીઓ ભટકી ન જાય, ક્યાંક યોગ્ય ન બની શકે, આજે એ ચિંતા વિશ્વાસ અને ગૌરવમાં બદલાઈ ગઈ હતી. તેમણે અનુભવ્યું કે સમર્પણ અને સેવાથી દરેક શંકાનું સમાધાન થઈ શકે છે. રાજે જ્યારે કહ્યું, દાદી, ચાલવાનું છે તો જલ્દી કરો, તો દાદી વગર મોડું કર્યા તૈયાર થઈ ગયા. રાજ તેમને અને માને લઈને સીધા કાકા કાકીને ઘરે પહોંચ્યા. ત્યાં પહોંચીને દાદીએ દીપિકાને હૃદયપૂર્વક ગળે લગાવી અને કહ્યું, બેટી, તે તો અમારું માથું ઊંચું કરી દીધું. તમે બંને બહેનોએ મારું માન અને સન્માન બમણું કરી દીધું છે. આ તો બસ શરૂઆત છે. તમારે હજી વધુ ઊંચાઈઓ સુધી પહોંચવાનું છે અને તમારા કુળનું નામ વધુ ઊંચું કરવાનું છે. દાદીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ સંતોષ અને ગર્વના આંસુ હતા. તેમણે ભાવ વિભોર થઈને કહ્યું, આપણા પરિવારમાં પહેલીવાર કોઈનો ફોટો અખબારમાં છપાયો છે. બધા ભણેલા ગણેલા છે, પણ આ શ્રેષ્ઠતા આખા રાજ્યમાં પહેલું સ્થાન આ પહેલાં ક્યારેય થયું નહોતું. આજે ઘર જાણે ભક્તિ અને પ્રસન્નતાથી ઝૂમી રહ્યું છે.
દાદીની આંખોમાં તે વીતેલા દિવસો ફરવા લાગ્યા જ્યારે આ દીકરીઓના જન્મ પર કોઈ ઉત્સવ મનાવવામાં આવ્યો નહોતો. મીઠાઈ વેચવી તો દૂર, એક સુખદ શબ્દ પણ બોલાયો નહોતો. પણ આજે એ જ દીકરીઓએ પરિશ્રમ અને ભક્તિથી ઘરને મીઠાઈઓ, પ્રેમ અને શુભેચ્છાઓથી ભરી દીધું હતું. તેમને તો સમય યાદ આવ્યો જ્યારે તેમણે પોતાની બહુ અને આ બાળકીઓ સાથે કઠોર વ્યવહાર કર્યો હતો. ત્રીજી દીકરીના જન્મ પર તો તેમનું મન વિખંડિત થઈ ગયું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને અમારી સાથે મિત્રો જોડાયેલા લેજો. હજી સુધી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ભાઈનો વિડીયો લાઈક કરી દો. દોસ્તો, કહાનીમાં હવે મિત્રો નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. તેમણે ક્યારેક તે માસૂમ કળીઓને મનુષ્ય પણ કહી દીધું હતું. જ્યારે દીપિકાએ હસતા હસતા ચૂટકી લીધી, દાદી મારી 500ની નોટ ક્યાં છે? દાદી ચોકી પણ તરત જ પોતાની પોટલીમાંથી 2100 કાઢીને દીપિકાના હાથમાં મૂકી દીધા અને સ્નેહપૂર્વક માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટી તું સદા તરક્કી કર. દુરુપેલા વિશાળ અને સીતા આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. એક સમય એવો હતો જ્યારે દાદી 5 આપવા માટે પણ સંકોચ કરતી હતી અને આજે એ જ દાદી ખુલ્લા હૃદયથી આશીર્વાદો અને ધનની વર્ષા કરી રહી હતી. આ દ્રશ્ય શ્રદ્ધા અને પ્રેમનું જીવંત પ્રતીક હતું. વડીલોના આશીર્વાદ બાળકોની તરક્કીમાં પરાક્રમી પાંખ બની જાય છે. હવે દીપા અને અનિતા બંને જીવનની નવી રાહ પર આગળ વધી રહી હતી. દીપાએ પોતાના કઠોર પરિશ્રમ અને સંકલ્પથી તે ઊંચાઈને સ્પર્શી જે બહુ ઓછા લોકો પ્રાપ્ત કરી શકે છે અને સમય તેની મુઠ્ઠીઓમાંથી જાણે શુભ સંદેશ લઈને નીકળતો જતો હતો. અનિતાએ પણ 12મું ધોરણ ઉત્તીર્ણ કરી લીધું હતું અને જીવનના આગલા તબક્કા તરફ વધી રહી હતી. આ દ્રશ્ય સ્પષ્ટ કહી રહ્યું હતું કે જ્યારે આશીર્વાદ અને મહેનત સાથે હોય તો જીવનની રાહ પોતે જ સરળ થઈ જાય છે. અનિતાએ હવે જીની પરીક્ષાની તૈયારી કરવાનો સંકલ્પ લીધો. દીપા પણ કોમર્સની સાથે સાથે સીએનો પ્રવેશ પરીક્ષાની તૈયારીમાં લાગી ગઈ. આ કઠિન માર્ગમાં તેના તાવજી અને મોટા ભાઈ રાજે ગુરુ સમાન તેનું માર્ગદર્શન કર્યું. દીપા માટે શહેરથી બહાર જઈને અભ્યાસ કરવો શક્ય નહોતો કારણ કે તેનું હૃદય તેના માતા પિતા પ્રત્યે અસીમ પ્રેમથી ભરેલું હતું. તે તેમને છોડીને ક્યાંય જવાની કલ્પના પણ કરી શકતી નહોતી. તેનું માનવું હતું કે શિક્ષણનું કેન્દ્ર સ્થાન નહીં પણ એકાગ્રતા અને સાધના છે. પરિશ્રમ ગમે ત્યારે કરવામાં આવે સફળતા અવશ્ય મળે છે. દીપાનું બાળપણ કઠિનાઈઓથી ભરેલું હતું. તેને પોતાના પિતાજીને સીમિત આવકમાં ઘર ચલાવતા જોયા હતા અને પોતાની માને ઘરના દરેક ખર્ચને ખોટા સંતુલનથી સંભાળતા જોયા હતા. આજ વાતથી તેને પ્રેરણા મળી કે તે પોતાની માને આત્મનિર્ભર બનાવવા મદદ કરે. આવકનો સ્ત્રોત વધશે તો જીવનનું સ્તર પણ સુધરશે અને ભવિષ્ય પણ સુરક્ષિત હશે. દીપાનો એક બીજો સંકલ્પ હતો. તે પોતાની બહેનોના સપનાની ઉડાનને ક્યારેય અટકવા નહીં દે. તે ઈચ્છતી હતી કે જો ક્યારેય મીના કે અનિતા કોઈ મોટું સપનું જુએ તો ધનની કમી તેમને રોકી ન શકે. સીએની પરીક્ષા પાસ કરવી તેના માટે એક તપસ્યા જેવું કાર્ય હતું, પણ તે જાણતી હતી કે ઈશ્વર તેની જ મદદ કરે છે જે પોતાને સંકલ્પ નથી છોડતો. તેને દરેક ક્ષણને સમર્પિત કરી દીધું. પ્રાર્થના, અભ્યાસ અને પરિશ્રમમાં અનિતા જેને 12મા ધોરણમાં સુંદર માર્ક્સ મેળવ્યા હતા, તેનું સપનું હતું કે ઉત્કૃષ્ટ એન્જિનિયર બનવાનું. તેને પોતાની આ ઈચ્છા દીપા સાથે શેર કરી. દીપાએ આ વાત વિરાજ ભૈયાને કહી. વિરાજ ભૈયાએ ઉત્સાહથી કહ્યું, અનિતા તારા માર્ક્સ બહુ સારા છે, તારે જીની તૈયારી કરવી જોઈએ અને કોઈ ઉત્તમ સરકારી કોલેજમાં પ્રવેશ લેવો જોઈએ. અનિતાએ હસતા હસતા જવાબ આપ્યો, મેં તો તૈયારી શરૂ કરી દીધી છે, ફોર્મ પણ ભરી દીધું છે, બસ હવે સારી રીતે અભ્યાસ કરવો છે. વિરાજે હસતા હસતા કહ્યું, મોટી બહેન તો કમાલ કરી રહી છે પણ હવે નાની બહેન પણ પાછળ નથી, તે પણ બહુ હોશિયાર છે. વિરાજની વાત સાંભળીને બધાના ચહેરા ખીલી ઉઠ્યા. દીપાને આ સૂચન અત્યંત સાર્થક લાગ્યું અને વિશાલ પણ પ્રસન્નતાથી માથું હલાવીને સહમતિ આપી. બંને બહેનોએ મનમાં પવિત્ર સંકલ્પ કરી લીધો હતો કે જીવનમાં કંઈક મહાન અને નોંધપાત્ર કરવું છે. સમય એ રીતે વહેતો જતો હતો જેમ પ્રભુની ઈચ્છાથી ઉડતા પાંખો. જોતજોતામાં દીપાએ બીકોમનો અભ્યાસ પૂરો કરી લીધો અને બધા માટે આનંદની ક્ષણ ત્યારે આવી જ્યારે તેને આખા પરિવારને સીએની પરીક્ષા ઉત્તીર્ણ કરીને આશ્ચર્ય અને ગર્વથી ભરી દીધું. આ સિદ્ધિ પર તાવજીનો આનંદ તો જાણે અભિવ્યક્તિઓથી પર હતો. તેમનું તો સપનું જે સમયના થપાટમાં અધૂરું રહી ગયું હતું, હવે દીપાના માધ્યમથી પૂર્ણ થતું લાગતું હતું. તાવજીએ દીપાને દરેક તબક્કે બળ પ્રદાન કર્યું હતું, તેથી આ સફળતા તેમને પોતાની ખાનગી વિજય જેવી લાગી. દીપાને હવે દેશની પ્રતિષ્ઠિત કંપનીઓમાં અરજી મોકલવાનું શરૂ કર્યું. તેનું સપનું હતું કે તે કોઈ શ્રેષ્ઠ કંપનીઓમાં પોતાનું સ્થાન બનાવે, પણ તેના મનમાં એ ચિંતા પણ હતી કે નવા વાતાવરણમાં તે પોતાને કેવી રીતે ઢાળશે. કોલેજમાંથી પ્લેસમેન્ટ મળ્યું હતું પણ નિમણૂકમાં થોડો સમય હતો અને દીપાએ નિશ્ચય કર્યો હતો કે તે આ સમયને એક સારી ઇન્ટર્નશીપમાં લગાવીને ઉપયોગી બનાવશે. ત્યારે તાવજીએ સ્નેહપૂર્વક કહ્યું, બેટા પહેલાં મારા એક મિત્રની કંપનીમાં થોડો અનુભવ લઈ લે, આગળ જ્યારે સારો અવસર આવે તો તેમાં પ્રવેશ લેવો સરળ થશે.